खिलवत का बेवरा, सागर ग्रंथ, प्रकरण नंबर 7। इन विद साथ जी जागिए, बताए देऊ रे जीवन। श्याम श्यामा जी साथ जी, जीत बैठे चौक वतन। जीत बैठे चौक वतन। इन विद साथ जी जागिए। प्रणाम सुंदर साची। आप हक शिराजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथजी આપણને આત્મ જાગૃતિનો માર્ગ બતાવી રહ્યા છે। આખી વાણી આમ તો આત્મ જાગૃતિ માટેનો જ માર્ગ છે। વાણી લાવવાનો ઉદ્દેશ્ય આત્મ જાગૃતિ સિવાય અન્ય કોઈ ન હોઈ શકે। ઇલમ કોઈ જગતની ચતુરાઈ માટે ઇલમ નથી આવ્યો, અને આ વાણી એ કોઈ વ્યક્તિના મુખે બોલાયેલી વાણી નથી। સ્વયં અક્ષરાતીત પરબ્રહ્મ પોતાની આત્માઓ માટે, આત્માઓની જાગૃતિ માટે કરી અને પરમધામનો ખજાનો આ જગતમાં લઈને આવે। આગળ કહ્યું અમને કે એતે દિન ત્રિલોક में होती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन। जागृत बुद्ध, અને એમાં પણ ખિલવત, પરિક્રમા, સાગર, સિનગાર અને મારીફત, આ જે વાતો છે એ વાતો રાજ્યના દિલની વાતો। એ પહેલા આપણને જે પણ ગ્રંથમાં સમજ આપી એ બધામાં આપણને આ સંસારની વાસ્તવિકતા, દુનિયાનું ચાલચલન, દુનિયાની રીત ભાત, અને એમાંથી બહાર નીકળીને આત્મ જાગૃતિના માર્ગ પર કેમ કઈને પહોંચાય, આગળના પ્રકરણમાં આપણને શોભા આપી, સમજણ આપી। પરંતુ આ અંતિમ પ્રકરણો છે, અંતિમ પ્રકરણો એ અક્ષરાતીતે પોતાના દિલની વાત બતાવી દીધી કે કેમ કરીને આત્મ જાગૃત થાય। અને એ સમજાવતા કે છે ઇન વિદ સાથ જી જાગીએ, बताए देવું રે જીવન। ઇન વિદ સાથ જી જાગીએ, મારા સુંદર સાથ તમને આત્મ જાગૃતિનો માર્ગ, આત્મ જાગૃતિનો રસ્તો બતાવું કે આત્મ જાગૃતિ કેમ કરીને થાય। ઉદ્દેશ માનવ જીવનનો તો આટલો જ છે, જે ઉદ્દેશ આપણે ભૂલી ગયા છીએ। મારું જીવનનું પરમ લક્ષ્ય શું છે એ લક્ષ્ય જ આપણે ભૂલી ગયા, ચૂકી ગયા છીએ। અને જે કરવાનું છે છોડ્યું નથી, કરવાનું એ પકડ્યું છે। જીવ આ જગતમાં 4 કાર્યો કરે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન। એ જગતના તમામ જીવોની કાર્ય પદ્ધતિ છે। કોઈ પણ પશુ પક્ષી જળચર થલચર જગતના જેટલા જીવો છે બધાનું કાર્ય આટલું જ છે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન। શું આના માટે માનવતન મળ્યું આપણને? ઘણી વાર પ્રશ્ન કરું કે આ દુનિયામાં જેટલા પશુ પક્ષીઓ છે કે જેટલા બીજા અન્ય જીવો છે, એ અન્ય જીવોમાં અને માનવમાં, માણસ તરીકે આપણામાં
કઈ અંતર ખરું, કઈ ડિફરન્ટ છે? કે જાતે જાતે બોલી ગયા આપણે કે માનવ જીવન ઉત્તમ જીવન, માનવ તન ઉત્તમ હીરા તન કહેવાય, હે દેવોને પણ દુર્લભ કહેવાય, એવું ઉત્તમ માનવ જીવન આપણને પ્રાપ્ત થઈ ગયું. એટલે પોતે પોતાની પીઠ થપથપાઈએ છીએ એવું છે કે કઈ વધારે આપ્યું છે આપણને? અને વધારે આપ્યું છે તો વધારે જે આપ્યું છે શું એનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો પશુ તુલ્ય જીવન જીવ્યા અને એક જીવન ચક્ર પૂરું કરી મૃત્યુના શરણે પહોંચી ગયા. જે ઉદ્દેશથી માનવ તન મળ્યું હતું એ તો કર્યું જ નહીં આપણે. વધારાનું આપણને પરમાત્માએ આપ્યું વિવેકયુક્ત બુદ્ધિ, સાચું અને જૂઠું, સત્ય અસત્ય, યોગ્ય અયોગ્ય, એનું પૃથ્થકરણ કરવાનું, એને જુદું પાડવાનું, સમજવાની આપણને ક્ષમતા આપી કે સત્ય શું છે અને અસત્ય શું છે, યોગ્ય શું છે અને અયોગ્ય શું છે. હવે જાણ્યું કે આ અયોગ્ય છે અને જાણ્યા પછી પણ આપણે એને છોડી ના શકીએ તો મતલબ શું છે? આપ શ્રી કૃષ્ણજી જ્યારે દુર્યોધનને સમજાવવા કે સંધિ કરવા માટે પહોંચ્યા અને દુર્યોધનને બધી વાત સમજાવી ત્યારે દુર્યોધન કહે છે કે જાનામી ધર્મ નચાનુસરતે, મને ખબર છે કે ધર્મ શું છે પણ હું એનું આચરણ કરી શકતો નથી. જાનામી અધર્મ નચમુચ્યતે, અધર્મ શું છે એ પણ મને ખબર છે પણ હું અધર્મને છોડી શકતો નથી. ધર્મ શું છે ખબર છે પણ ધર્મને અપનાવી શકતો નથી. તો પછી તારું જાણેલું શું કામનું ભાઈ? ખબર છે કે અધર્મ છે અને એને છોડી ના શકાય, ખબર છે કે આ ધર્મ છે એને અપનાવી ના શકાય, તો મેળવ્યું શું? આપણી સંકુચિત વ્યાખ્યામાં આપણે ધર્મ કોને કહીએ છીએ? બધા કે ધારતી ધર્મ, શાસ્ત્રો તો એના પોતાની રીતે બતાવે કે જે ધારણ કરવા યોગ્ય છે એ ધર્મ. પણ શું ધારણ કરવા યોગ્ય છે? ધર્મ સત્યનો માર્ગ છે. ધર્મ સત્યની પહેચાન કરાવે, ધર્મ પરમાત્માની પહેચાન કરાવે, ધર્મ પોતાના સ્વરૂપની પહેચાન કરાવે, હું કોણ છું એ સમજાવે. આપણે એમ માનીએ છીએ કે ઘરમાં દીવાબત્તી કરી, એકાદ બે ક્યાંક ભજન કીર્તન કરી આવ્યા, એકાદ બે ક્યાંક આપણે સત્સંગ ચર્ચા સાંભળી આવ્યા, ક્યાંક 2 4 5 10 25 વખત માળાઓ કરી લીધી એટલે ધાર્મિક થઈ ગયા આપણે. આપણને ધર્મમાં બહુ રસ. કેવો? સમજાય છે? આપણો ધર્મ કેવો? અનુકૂળ આવે એવો. સ્થિતિને અનુકૂળ આવે એ ધર્મ આપણે પાડીએ કે એટલો પાડવાનો, બાકી બધું ધર્મ થોડું કરવાનું હોય. આ ધર્મ નથી મારા સાથીઓ. આત્મ જાગૃતિ એ એકમાત્ર પરમ લક્ષ્ય છે. અને આત્મ જાગૃતિ થાય કેમ કરીને? તો જ્યાં સુધી સત્ય જ્ઞાન સમજમાં ન આવે, આચરણમાં ન આવે ત્યાં સુધી આત્મ જાગૃતિ ન થાય. સમજમાં આવવાથી પણ આત્મ જાગૃતિ ન થાય, આચરણમાં આવે તો જાગૃતિ થાય. રાજ્ય વાણીમાં સમજાવે છે કહેની, કરની અને રહેની. તમે લખ્યું એમ કે કહેની કોને કહેવાય? તો કે છે વાંચવું, લખવું, બોલવું, સાંભળવું અને વિચારવું, આ બધું કહેની. હું આટલી ચર્ચા કરતો હોઉં અને એનો એક શબ્દ જો મારા આચરણમાં ન આવે તો મારું બોલેલું નકામું. મધ્યરાત્રિ સુધી ચર્ચા સાંભળીએ આપણે બેઠા બેઠા અને ચર્ચા સાંભળ્યા પછી એનો એક શબ્દ જો આપણા આચરણમાં ન આવે તો સાંભળેલું નકામું.
પાઠ પારાયણ વાંચ્યા જ કર્યા, પાઠ વાંચી નાખ્યા, પણ વાંચ્યા પછી એનો એક શબ્દ સમજમાં ન આવ્યો તો વાંચેલું નકામું. સુંદર લખ્યા લેખ બધા, પણ જે લખ્યું એને પોતે જ જીવનમાં એપ્લાય ના કર્યું તો લખેલું નકામું. અને બધા વિચારો કર્યા, પણ વિચારો કર્યા પછી જો એ માર્ગે આગળ ચાલી ના નીકળીએ, આચરણમાં ન મૂકીએ તો વિચાર કરેલા પણ નકામા. એટલે રાજ્ય વાણીમાં કહેવું પડ્યું કે કહેની લગ રહી ચામ, રહેની રૂહ પહોંચાવી. જ્યાં સુધી આ પરિવર્તન ન આવે ત્યાં સુધી આત્મ જાગૃતિ સંભવ નથી. કહેની એટલે આજે બધું બોલે ને, મેં વાંચવું, લખવું, બોલવું, સાંભળવું, વિચારવું, એ કહેની. એ ક્યાં સુધી? આ તન સુધી, બોડી. એને માત્ર સાંભળ્યા જ કર્યું. સાંભળ્યા પછી શું? જો પરિવર્તન ના આવે ભીતર, આ મારું છે, મારા માટે લખ્યું છે. આ વાણી કોઈ કોઈકના માટે નથી લખેલી, આ કોઈ થર્ડ પાર્ટી માટે નથી. આમાંની એક એક શબ્દ, એક એક વાત મારા માટે લખી છે. અને જ્યાં સુધી એ ભાવ દિલમાં નહીં આવે કે મારા માટે લખેલી છે, ત્યાં સુધી આ તો પારકા માટેની વાતો થઈ. મને શું લાભ થાય એમાં? હમણાં કિરંતન ગયા ને આપણે, દોરેડા માં મૂકે તારી દૂસરી. કોના માટે? મહેરાજ ઠાકુર ગયા તો મહેરાજ ઠાકુરે દૂસરી નહીં મૂકવાની, એની જવાબદારી એને પૂરી કરવાની. આપણે એસી ચાલુ કરીને આપણી એ દૂસરી હે ને. આપણે આપણા જીવનમાં શું કર્યું? આપણે આ વાણીને કેટલી સમજ્યા? આપણે બોલીએ છીએ જુદું અને કરીએ છીએ જુદું. બોલવામાં બોલીએ છીએ એ સત્વાની, અને કરીએ છીએ શું? એ સત્વાની પઢ કે, યા તો એ સત્વાની પૂછ કે. એને મથવાનો તો પ્રયાસ જ ના કર્યો. સુંદર સાચી રાજી કે છે, ઇન વિદ સાથજી જાગીએ, બતાએ દેવું રે જીવન. હું તમને આત્મ જાગૃતિનો રસ્તો બતાવું કે કેમ કરીને આત્મ જાગૃત થાય. પેલા તો યાદ કરી લો, સાથ, અરે સોરી, શ્યામ, શ્યામાજી, સાથજી, જીત બેઠે ચોક વતન. આ કયા ચોકમાં બેઠા છીએ એ બધાના પણ ખબર છે. બસ તકલીફ એટલી છે કે મૂલ મિલાવો દેખાતો નથી. એ મૂલ મિલાવાની અનુભૂતિ નથી આવતી, હજુ એક ખુશ્બુ નથી આવતી. અને કેમ નથી આવતી? કારણ કે લક્ષ નથી કર્યું આપણે. આપણે સમજ આવી ગઈ. મોટે ભાગે બેઠેલા સુંદર સાથ છીએ ને આપણે, એ આપણે બધા જ ઇલમથી જાગી ગયા છીએ. એટલો મતલબ કે આપણે ઇલમથી સમજણ આવી, જ્ઞાનની સમજ આવી ગઈ છે, પણ હજુ જ્ઞાનમાં નથી આવ્યા, સમજણમાં નથી આવ્યા, આચરણમાં નથી મૂક્યું. ઇલમ સમજ આવી ગઈ પણ એનાથી ડેસ્ટિનેશન ના મળે. આપણે જ્યાં પહોંચવું છે સ્થાન પ્રાપ્ત ના થાય. ગૂગલ મેપ જોઈ લઈએ આપણે. અત્યારે ક્યાંય પણ જવું હોય, દુનિયાના કોઈ પણ છેડે જવું હોય, અહીં બેઠા બેઠા ગૂગલમાં સર્ચ મારી દો એટલે ગૂગલ મેપ બતાવી દે. દોડાયા કરો ગૂગલને, તો શું આપણે ડેસ્ટિનેશન પહોંચી ગયા? ના, ગૂગલ થી પહોંચી ગયા, પણ યાત્રા તો બાકી ને બાકી રહી. ત્યાં પહોંચવા માટે યાત્રાની શરૂઆત કરવી પડે. યાત્રાની શરૂઆત ના થાય ત્યાં સુધી ડેસ્ટિનેશન પ્રાપ્ત ના થાય. ડેસ્ટિનેશન શું છે આપણું? પરમધામ. ડેસ્ટિનેશન છે રંગમોલ, ડેસ્ટિનેશન છે રાજ્ય. એ આપણું ડેસ્ટિનેશન છે. પરંતુ યાત્રા શરૂઆત ન કરીએ ત્યાં સુધી ત્યાં પહોંચીએ કેમ કરીને? હવે યાત્રા શરૂઆત કેમ કેમ કરવાની? આપણે પેલા અહીંથી શરૂઆત તો કરવી પડે ને. કેમ કેમ થાય? તો એ માટે કહ્યું કે વાણી મંથન, ચિતવન
અને રહેની. આ ત્રણ જ આત્મજાગૃતિ માટેનો માર્ગ પ્રશસ્ત કરે છે. સૌથી પહેલા વાણી મંથન. ફરી હા, વાણી વાંચન નહીં. મારી વાતને સમજવાનો પ્રયાસ કરજો. વાણી મંથન. આપણે વાણી વાંચન તો કર્યું, અનેક વાર પારાયણ કરે આપણે, પણ એમાં આપણે મઝલ પૂરી કરવા માટે નહીં, દોડ લગાવી દઈએ છીએ. 3 દારામાં પૂરું કરવું કે 7 દારામાં કરવું કે 5 દિવસમાં. પારાયણ આપણે પૂરું કરવું છે. એટલે પૂરું નથી કરવું. આપણે એ પૂરું કરવાથી કઈ ના થાય. એના એક એક શબ્દને ભલે વરસ થાય, ભલે 2 વર્ષ થાય, એક પારાયણ વાંચતા વાંચતા શું ઉતાવળ છે આપણે? રોજ 5 ચપાઈ 10 ચપાઈ જેટલી લઈએ એટલી, પણ એને એક એક વાતને સમજીને એના અંદર ગહેરાઈમાં ઉતરીએ, એને વર્તન કરીએ, એ ધ્યાનમાં ચિતવનમાં એ વસ્તુને લાવી દઈએ. એટલે વાણી મંથન. અને પછીનો સ્ટેજ છે આપણું ચિતવનનું. અને આપણા સુંદર સાથને જો સૌથી મોટું કષ્ટદાયક કોઈ સ્થિતિ હોય તો એ છે ચિતવન. સૌથી ભારે સબ્જેક્ટ છે, સૌથી સહેલો. ચિતવનનો આપણો જે આપણને રાજ્યએ ચિતવનનો માર્ગ આપ્યો છે, એ ચિતવનનો માર્ગ એટલો સરળ અને એટલો સહેલો છે કે આખા જગતની અંદર અત્યારે તો બધા બોલે, જ્યારે જગતના જેટલા ધર્મવાળા છે ને બધા અત્યારે માર્ગ વાત તો ધ્યાન, ચિતવન, મેડિટેશન એની જ કરી રહ્યા છે. પણ કોનું કરવું? ઓબ્જેક્ટ તો હોવો જોઈએ ને. એ ઓબ્જેક્ટ નથી. ઓબ્જેક્ટ એટલે પદાર્થ. ધ્યાન કરવા માટે સામે કોઈ પદાર્થ જોઈએ. વાતને સમજવાની કોશિશ કરો મારા સાથીઓ. હિન્દુ સમાજમાં મૂર્તિ પૂજા નહોતી. આપણા ઋષિ મુનિઓ ધ્યાન જ કરતા હતા. પરંતુ એ વાત જ્યારે સામાન્ય લોકોની વચ્ચે પહોંચ્યું ત્યારે લોકો કહે છે મારે ધ્યાન તો કરો, પણ કોનું ધ્યાન કરીએ? એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે અમને તેની ખબર જ નથી કે સ્વરૂપ કેવું છે. જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપની ખબર ના હોય ત્યાં સુધી એનું ધ્યાન કરાય કેમ કરીને? ડેસ્ટિની કંઈક તો ઓબ્જેક્ટ તો જોઈએ ને. આ ચિત્તમાં લાવવા માટે સામે કોઈ પદાર્થ મૂકવો પડે. અહીંયા જો બધા અલગ અલગ રીતે પદાર્થ મૂકે. કોઈએ કીધું ભાઈ લાલ લાઈટ કરો, લાલ લાઈટ નું આંખ બંધ કરીને ધ્યાન કરો. હવે લાલ લાઈટ નું ધ્યાન કરો તો શું આવે મગજમાં? એનું ચિતવન કેમ કરીને થાય? વાતને સમજો. હું જે કહેવા માંગુ છું, પ્રાણનાજીએ આપણને જે ઓબ્જેક્ટ આપ્યો, ધામ, સ્વરૂપ અને લીલા. એક તો ધામ, પરમધામ કેવું છે. બીજું એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત સચ્ચિદાનંદ, એનું સ્વરૂપ કેવું છે અને એની લીલા શું છે. આ 3 વાતની સમજ આવી જાય તો ધ્યાન આપણી ઓબ્જેક્ટ આવી જાય. હવે એ ધ્યાન ધારણા થકી આવે છે. એટલા માટે કે પરમાત્માનું સ્વરૂપ કોઈ માનવ તન તો છે નહીં ત્યાં આગળ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. માનવ તન હોય, 5 તત્વનું શરીર જે આપણું છે એવું એનું તત્વ શરીર હોય તો એ તો નાશવાન છે. આ તત્વ તો આપણું, અને પરમાત્મા તો અખંડ અને અવિનાશી છે. એનું ક્યારે પણ નાશ થતો જ નથી. તો એનું સ્વરૂપ કેવું છે? આપણા જેવું, માનવતન જેવું. વાણીમાં લખવું પડ્યું રાજીએ કે તમે જીવ જાનો આદમ. એને આદમી ના જાણતા, મતલબ કે માનવતનમાં એને ના સમજતા. ભલે એનું વર્ણનમાં કર્યું કે નહીં, આંખો, નાક, કાન, ગાલ, મોઢું, હાથ, પગ વર્ણન કરી દીધું. એક ધારણા સ્વરૂપ માટે આપણને એ સ્વરૂપ વર્ણન કરી દીધું. પણ એ સ્વરૂપ છે કેવું કે જેની અંદર હાડકા, માંસ, ચામડું, લોહી છે જ નહીં. અને છતાં સ્વરૂપ છે. અને એ સ્વરૂપને કહ્યું છે નૂર. હવે નૂર એટલે આપણે માની લીધું કે માત્ર પ્રકાશ. તો હજી કે ના, અનંત ગુણોનો સમૂહ છે એ નૂર છે. એક ગુણ નહીં.
ચેતનતા, નરમાઈ, કોમલતા, સુગંધિતા, પારદર્શિતા, સૂક્ષ્મતા. જુઓ તો ખરા, અનંત અનંત, હજી તો જેટલા બાકી રહી ગયા બધા ગુણ અંદર સમાવિષ્ટ થયેલા છે. એવા ગુણોનું એ ગુણ પણ મેં આ સંસારના શબ્દમાં લઈ આવ્યા. પરમધામના શબ્દકોશમાં એ આવતું જ નથી અહીંયા, કારણ કે એ શબ્દાતીત છે. પરમધામ શબ્દમાં ન આવે, એ શબ્દથી રહિત, શબ્દાતીત છે. એનું સ્વરૂપ અહીંયા આગળ વર્ણન કરવા માટે આ જગતની અંદર એની તુલના કરી શકાય એવો એક પણ પદાર્થ નથી કે સમજણ કરી શકાય, એની તુલના કરી શકાય. સમજો, આપણે કોઈ વાતને મારે સમજાવી છે, માને કે હું આપણામાંથી ઘણા અમેરિકા જઈને આવ્યા, ચાલો હવે અમેરિકામાં ત્યાં કેવું છે એ વાત અહીંયા આગળ સમજાવી હોય તો અહીંના કોઈ વસ્તુ સાથે સરખામણી કરવી પડે કે આના જેવું છે. હવે એવું તો અહીંયા આગળ કશું છે જ નહીં. જે પરમધામમાં છે, નૂર છે, એ નૂર જેવું તો આ જગતમાં એના જેવી કોઈ વસ્તુ પદાર્થ છે જ નહીં. કોની સાથે સરખામણી કરીને બતાવાય કે પરમાત્મા આવો છે કે પરમાત્મા આવો છે? તો રાજી કે છે, લે મસાલા इत का વર્ણન કિયા અર્શ કા. આ જગતનો મસાલો લીધો છે માત્ર સમજાવવા માટે, અને આ જગતની જે સર્વશ્રેષ્ઠ વસ્તુઓ છે, કારણ કે તુલના કરવી છે તો કરે કોની સાથે? પરમધામની કોઈ પણ વસ્તુની તુલના કરવી છે. બહુ સુંદર ચમક છે, તો આ જગતમાં સૌથી સુંદર ચમકીલું કોણ છે? હીરો. તો વર્ણન કર્યું કે તો હીરાની વસ્તુ છે. પાછું લખવું પડ્યું એમને, હીરા તે પણ તેહ જ બોમના. અહીંના હીરા નહીં, કારણ કે અહીંના હીરાની અંદર આ જગતના ગુણો છે. કાર્બનનું ઘન સ્વરૂપ છે હીરો. પરમધામમાં કાર્બનનું ઘન સ્વરૂપ હીરો નથી. પરમધામમાં હીરો નૂર છે. એટલે પરમધામનું, હવે એક વાતમાં આપણે પરમધામની આખી વાતને સમજી શકીએ મારા સાથીઓ, કે પરમધામ સ્વલીલા અદ્વૈત છે. મૂળ વાત છે, આપણે સુરતાને ત્યાં સુધી પહોંચવા આ બધી મહેનત શાના માટે છે? આપણું ધ્યાન સુરતા પાછી એ જગ્યાએ પહોંચે એના માટેની આ બધી મહેનત છે. પહોંચી ગઈ, જેને દિલમાં ઉતરી ગઈ, એ વાત ન્યાલે ન્યારે થઈ ગયા. બાકી આ તો બહુ ભારે કામ છે, તો કઈ નહીં. સમજમાં આવે એવી વાતો છે, અસંભવ કશું નથી. રાજી કે છે, શ્યામ શ્યામાજી સાથજી તલે ભોમ બેઠે હે જાહે. તલે ભોમ એટલે કે મૂલ મિલાવો. રંગમહોલના સૌથી ગ્રાઉન્ડ ફ્લોર પર મૂલ મિલાવ. હવે ગ્રાઉન્ડ ફ્લોર પણ આ જગતની દ્રષ્ટિકોણથી બોલવું પડે છે. પરમધામમાં મોહલાત બી શું છે જરા સમજીએ આપણે હવે. એક એક શબ્દ બોલતા પહેલા તરત જ મગજમાં વિચાર આવે છે કે શબ્દ તો મેં આ જગતનો વાપરું છું, અને પરમધામમાં તો એ જગતના શબ્દોનું કોઈ મહત્વ છે જ નહીં. પણ કરવું શું? આ શબ્દ જગત છે. અહીંયા આગળ કોઈ પણ વાત સમજાવવા માટે શબ્દનો પ્રયોગ કરવો જ પડે, જ્યારે ત્યાં શબ્દ છે જ નહીં, ભાષા ત્યાં છે નહીં. પરમધામમાં કઈ ભાષામાં વાત કરતા આવીશું આપણે? પ્રેમની ભાષા. ત્યાં વગર કશું બોલે એકબીજાના દિલમાં શું ચાલી રહ્યું છે એ સમજાઈ જાય છે. બોલવાની જરૂર નથી પડતી, બોલ્યા વગર. હવે બોલ્યા વગર જો અહીંયા આગળ સમજ પડતી જાય, જલસા પડી જાય. નહીં, અહીંયા આગળ આપણને એકબીજાના દિલની વાત સમજ પડી જાય બોલ્યા વગર. કરો પછી ઈર્ષા કોઈની, પછી કરો નિંદા કોઈની, પછી કરો અંદર અહંકાર. સામે વગર બોલે ખબર તો પડી જ જાય. કઈ મજા આવી જાય નહીં? આટલી ખબર પડી જાય તો અહીંયા આગળ નિર્મળ થઈ જઈએ. અંદર કશું કચરો રહે જ ને, રહી શકે જ નહીં. મને કે ચર્ચા અહીંયા કેટલા કંકરણ દઈ? 10.
10 વાગ્યા સુધી ચર્ચા કરવાની અને પછી 10:05 થાય ને તો એ નજરમાં 5 મિનિટ ઉપરથી ક્યારે બંધ કરશે કે ક્યારે બંધ કરશે. અને જો મને તમારા દિલની વાત ખબર પડી જાય તો 10માં પહોંચવાની બંધ કરી દેવી પડે. બે બધાનો ટાઈમ થઈ ગયો છે. એને કહેવું પડે નહીં. પરમધામની સ્થિતિ એવી છે મારા સાથીઓ કે ત્યાં શબ્દ નથી. શબ્દ વગર એકબીજાના દિલની વાત બધાને સમજાય છે. કેમ સમજાય છે? પરમધામ છે સ્વલીલા અદ્વૈત. એક અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સિવાય અન્ય કોઈ છે જ નહીં. વારંવાર વાણીની અંદર આપણે શબ્દો આપણી પાસે વાંચતા આવીશું. બધા સુંદર સાધક છે એટલે અને બધા પાછા મંથન કરવા વાળા છો, વાંચવા વાળા છો. વારંવાર શબ્દ વચ્ચે આવતો હશે કે મારીફત. મારફત શું છે? રાજી પોતે એક જ સ્વરૂપ. હવે પોતે એકલા છે, ચેતન છે, અંદર ઈશ્કનો ગંજાન ગંજ. કારણ કે પરમધામમાં બીજું હોય શું? અહીંયા કરીએ તો શું હોય? અહંકાર, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, આ બધા આપણા બધાના મનમાં અહીંયા આગળ આ કચરો ભરેલો પડ્યો છે. પરમધામમાં માત્ર પ્રેમ અને આનંદ. બીજા કશાની ત્યાં જરૂર નથી. એટલે તો પરમધામ કરતા આપણે સારું લાગી ગયું છે અત્યારે. પરમધામ કરતા સારું લાગી ગયું કારણ કે અહીંયા આગળ બધા રસ છે. પરમધામમાં તો એક જ રસ છે, ઈશ્કનો રસ. બસ. અને અહીંયા આગળ ખટરસ. મજા આવી ગઈ છે. બધા રસ અહીંયા આગળ મળ્યા છે. ઘડીક વાર આપણે ચર્ચા બંધ થાય ને પાણીની રિસેસ પાડીએ આપણે 5 મિનિટ. 5 મિનિટ દરમિયાન આપણે તરત જ એક સેકન્ડમાં આપણે આમાંથી બહાર નીકળી જઈએ છીએ. જેવું બંધ થયું નથી વાતો ચાલુ થઈ નથી. એક સેકન્ડ અંદર રહી શકતા નથી અને નીકળ્યા છીએ આત્મ જાગૃતિના માર્ગ પર. સ્વલીલા અદ્વૈત એક રાજ્ય પોતે ચેતન અનંત ઈશ્કના સાગર. હવે એમને લીલા કરવી છે, કરે કોની સાથે? બીજું કોઈ તો છે નહીં. આનંદની લીલા તો ક્યારે થાય? બે હોય ત્યારે. પરમધામમાં બે છે નહીં. દ્વૈત પરમધામમાં છે જ નહીં. હમણાં મેં ચર્ચામાં ગયા, એક સુંદર સાથ સાથે આ બધી વાતો થઈ કે ભાઈ પરમધામમાં તો દ્વૈત છે નહીં, પરમધામમાં જુદાગી છે નહીં, તો ખેલ માંગ્યો કેમ કરીને? અચ્છા, પરમધામમાં એમ કેમ કહીને બોલ્યા કે અમારો ઈશ્ક વધારે ને તમારો ઈશ્ક વધારે? આ બોલ્યા એનો અર્થ શું થયો? કે બે છો, મારું ને તારું. બે તો આવી ગયા ને. રાજ્યને ભાઈ ઈશક્રબદની બહુ વાતો કરીએ છીએ આપણે બધા. પરમધામમાં ઈશક્રબદ કર્યો, ઈશક્રબદ કર્યો. અને ઈશક્રબદમાં શું કર્યું? કે મારો ઈશ્ક રાજી, અમારો ઈશ્ક વધારે છે. તમે રાજી કે હો મારો ઈશ્ક વધારે છે. આપણે ના રાજી, અમે આશિક છીએ. રાજી કે નહીં, હું તમારો આશિક છું. આ વાતો તો ક્યારે થાય? દ્વૈત હોય તો પરમધામમાં દ્વૈત છે, બે છે, ત્યાં તો અદ્વૈત છે, એક જ છે. આ વાતો કેમ થઈ? એને બહુ સરસ એ બેન કેમ બેનોને ખાસ મજા આવી કેમ કેટલું મંથન કરતા હશે. એ બેન કે છે મારા જો રસોડામાં લીંબુ કાપતી હતી અને લીંબુ કાપતા કાપતા મને એમ થયું કે લીંબુ તો એક જ છે, પણ લીંબુનો રસ કાઢવો હોય તો સમજાય છે? લીંબુ તો એક જ છે, પણ એનો રસ કાઢવો હોય તો શું કરવું પડે? બે ફાળો કરવી પડે. બે ફાળો કર્યા સિવાય રસ નીકળે જ નહીં. તો રાજ્યના દિલમાં ઈશ્કનો રસ ભર્યો છે. એ ઈશ્કના રસને વ્યક્ત કરવો છે તો રાજ્ય પોતે જ બે સ્વરૂપ ધારણ કરવા પડે. એ સિવાય ઈશ્કના રસનો આનંદ લઈ શકાય જ નહીં. કેટલી સરળ વાત છે. બેને મને લીંબુ કાપીને સમજી દીધી. બહેનોને કેટલો બધો ફાયદો છે. રસોડામાં કામ કરતા કરતા પણ એમનું ચિત્ત ક્યાં છે? સમજાય છે? રસોડામાં રોટલી બનતા બનતા ચિત્ત પરમધામમાં હોય. સંસારના કામો કરતા કરતા ધ્યાન પરમધામમાં હોય. આ તો જાગણી છે. સંસારની પ્રવૃત્તિ છોડી દઈને આત્મજાગૃતિ નથી કરવાની.
માયા, આપણે માયામાં છીએ કે માયા આપણામાં છે? આપણે એવું ભ્રમણામાં છીએ કે આપણે માયામાં છીએ? ના, આપણે માયામાં નહીં, માયા આપણામાં છે. વાતને સમજો. તમે માને કે સાકરોડિયા છોડી દીધું, ચલો માયા છોડી દેવી છે. ભરતભાઈ શું છોડી દીધું? સૂર્યાબેન છોડી દીધી, ભાઈને દીકરાને છોડી દીધો, મમ્મી પપ્પાને છોડી, બધું છોડી દીધું. ચાલો પછી ક્યાં જવાના? જ્યાં જશો ત્યાં વરી પાછી રાજી કે છે, એક આગ જો છોટી બુજાઈ દૂજી મોટી લગાઈ. અહીંથી નીકળીને જવાના ક્યાં? ક્યાંક સાધુ થઈ જવાના. પછી મારા 1000 શિષ્યો, ઓર મોટી આગ લાગી. એ તો આ હારું છે, 3 જણનો પરિવાર છે. પેલો 3 જણનો પરિવાર. એક શિષ્ય આમ બોલે, પેલો આમ કે છે, અરે બધાને હાચવા રાજી કે રવા દે ને યાર, તું નાની આગમાં છે, હારો છે, મોટી આગ શું કામ સળગાવે છે? જ્યાં જશો તે માયા તો રહેવાની જ છે, કારણ કે ભીતર પડી છે. અને જો અંદરથી નીકળી ગઈ ને તો ઘરમાં રહીને માયાથી પરે છો. દિલમાંથી કાઢી નાખી, અને દિલમાંથી કાઢી નાખવી એટલે આ બધા પારકા છે એવું કરી દેવાનું? ના, હું પેપર ફોડી નાખું છું ઘણી વાર આ બધું. પણ ઘરમાં રહેવાનું, પરિવાર સાથેના સંબંધો એમ ને એમ રાખવાના. દીકરાના દીકરા હોય, ઘરમાં દીકરાના બચ્ચા બાળકો હોય, એ બધાને રમાડવાના. બહુ ડાયોમાં દીકરો, બહુ ડાયો દિવસમાં 10 વખત કહેવાનું. અને વળી પાછું એમ કહેવાનું, બિલકુલ એ મમ્મી પર જ ગયો છે, મમ્મી કેટલી ડાયી છે, એ બાપા પર ગયો છે, મેં ના કહેતા. ઘરમાં આપણે મસ્ત, અરે યાર, ઘરથી મળતું હોય તો ઝેર શું કામ આપવું છે? આપણને તો શીખવાડ્યું છે આપણા વડીલોએ. હે, ઘર આપવાથી મળતું હોય તો ઝેર હું કામ પીવડાવે? બહુ ડાયમાં દીકો, પણ અંદર મારો રાજજી. જુબાન પર જે છે એ બધાને બસ મીઠી વાત કરી લીધી, પૂરું થઈ ગયું. અંદર રાજ કેમ? જો એ નથી કરતા તો એવો કંકાસ, એવો ઝઘડો ઘરમાં, એવી માથાકૂટ થશે ને કે ઘરમાં બેઠા બેઠા 1 મિનિટ નામ ના લઈ શકો. રાજી કે છલકી બાજી છલ સે જીતિયો. આ છલની બાજી છે. સંસાર શું છે? છલ. અને છલની બાજીને જીતવી છે તો છલથી જીતી લેવાય. બધા હારું રે, ઘરમાં કઈ કંકાસ થાય જ નહીં. અને કંકાસ ના થાય તો બધાનું ધ્યાન એક સરખું રહે. આવા પરમધામમાં રાજ્ય લીલા કરવી છે તો લીલા કરવા માટે પોતે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરવા પડે. એટલે સ્વલીલા અદ્વૈત છે. રાજી પોતે પોતાની સાથે લીલા કરવા, પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. હવે એ બની ગયા સચ્ચિદાનંદ, એક પૂર્ણ બ્રહ્મ, સ્વરૂપ એક, લીલા દોય. 2 સ્વરૂપ બીજા ધારણ કરી લીધા, સત, ચિત અને આનંદ. એક લેબોની 3 ફાળ્યો થઈ ગઈ. ત્રણેમાં રસ તો, અને ત્રણે સ્વરૂપ તો પાછા એકના જ. એ 3 અલગ નહીં, પાછા ત્રણે પાછા એકના એક. અને છતાં બની ગયા 3. હવે વળી શામાજી, શામાજીના અંગ સુંદર 7. શામાજી પોતે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી લીધા. એ આપણે બની ગયા રૂહો, આત્માઓ. આ બધા વચ્ચે પ્રેમ અને આનંદની લીલા. શ્યામ, श्यामाजी साथ जी तले भूम बैठे है જા હે. ક્યાં બેઠા રહ્યા છે? પરમધામ, મૂલ મિલાવામાં. શું કામ? આ સંસાર રૂપી ખેલને રૂહોને બતાવવા માટે. કઈ જરૂર હતી બતાવવાની? ના બતાવ્યું તો ના ચાલે. હે, આપણે કેમ માંગીતું? આપણને તો ખબર, ભાઈ પરમધામમાં રૂહોને તો ખબર જ નથી કે આવો કોઈ સંસાર રૂપી ખેલ છે કે નથી, કે કેવો છે, એ આપણને તો ખબર નથી. તો ઉપજાવી કોને?
એમના દિલમાં ઉપજાવ્યું. શાના માટે ઉપજાવ્યું? કારણ શું બની ગયું? કશુંક તો કારણ હશે ને. રૂહોને ખેલ બતાવવા માટેનું કોઈક તો કારણ હશે. શું કારણ છે? આપણે કારણ જોઈએ. અને કારણનું એક કારણ જેને કહેવાય મહાકારણ. એક સ્વાભાવિક કારણ કહેવાય અને એના પાછળનો ઉદ્દેશ જે હોય એ મહાકારણ કહેવાય. હું ઘણી સરળ ભાષામાં સમજાવું કે આપણે મારે કે દીકરી કે દીકરાની સગાઈ કરવાની હોય અને એમ થાય કે આપણે સાપડ કે પેલું જરાક સલાલ કે કઈ ગામમાં જવાનું છે, ત્યાં વાત આવી છે છોકરો કે છોકરી જોવા જવું છે, સીધે સીધું તો એમના ઘેર જઈને પહોંચી ના બે ત્યાં જવાય, એમ જોવાયા છે એમ કહેવાય. રહ્યા છીએ ને આપણે બધા બાનું કાઢીને જઈએ. એમના ઘરની બાજુ હોય તો બાજુ પેલા ભાઈ એમને તાવ આવે તો બધા તને ખબર પૂછી આવું. એટલે આયા તા ખબર પૂછવાનું કારણ ઊભું કર્યું. બાનું ગયા તા શું કામ? ત્યાં નજર તળે કાઢી લે કેમ છે, બરાબર છે કે નહીં. ઉદ્દેશ બીજો હતો, બાનું બીજું કાઢ્યું. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મના દિલની અંદર ગંજાન ગંજ ઇશ્ક ભર્યો પડ્યો છે કે ઇશ્ક સિવાય, પ્રેમ સિવાય પરમાત્મા પાસે બીજું કંઈ જ નથી. અને આજે તો હવે બધા જ ધર્મવાળા બોલતા થઈ ગયા છે કે પરમાત્મા પ્રેમનું જ સ્વરૂપ છે. ટીવી પર તમે માનો કે ખોલતા હશો તો બીજા જેટલા સંતો મહંતો મહારાજો આવતા હશે એ બધા એ વાત સમજાવતા હશે કે પરમાત્મા પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમ સિવાય પરમાત્મા પ્રાપ્ત થઈ શકે જ નહીં. બધા પાસે સંદેશ તો પહોંચી ગયો છે, પણ એ પ્રેમ કેવો છે એ પ્રેમની ખબર નથી. બાઇબલે પણ એમ કીધું કે ગોડ ઇઝ લવ એન્ડ લવ ઇઝ ગોડ. પરમાત્મા પ્રેમનું સ્વરૂપ છે અને પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને એમને કીધું કે લવ થાય નેબર, તારા પાડોશીને પણ તું પ્રેમ કર. પરમાત્માને પ્રેમ કર. પણ પરમાત્મા કેવો છે તો કે પરમાત્મા તારો પરમ પિતા છે, તું તારા પિતાનું સંતાન છે. એમને પરમાત્મા વચ્ચે સંબંધ કયો બનાવી દીધો? પિતા પુત્રનો, સંતાનોનો. પ્રાણનાથજી આવીને એ સંદેશ આપ્યો કે મારો સંબંધ એ પિતા પુત્રનો નથી, આશિક અને માશુકનો છે. જ્યાં બોન્ડિંગ માત્ર ને માત્ર પ્રેમનું છે, ત્યાં પ્રેમ સિવાય અન્ય કોઈ બોન્ડિંગ અને જોડાણ હોય જ ન શકે. આપણે અહીંયા આગળ સંસારમાં એમ બોલતા થઈ કે ભાઈ પરમધામમાં ધણી ધણિયાણી એટલે કે પતિ પત્ની, બિલકુલ નહીં. એ તો આ સંસારને ચલાવવા માટે આ સંસારમાં આપણે એક સગવડ ઊભી કરી, લગ્ન સંસ્થા બનાવી અને અહીંયા આગળ પતિ પત્નીના સંબંધોથી સંસાર ચલાવવાનું નક્કી કર્યું. પરમધામમાં સંસાર ચલાવવાનો નથી કે ત્યાં પતિ પત્ની હોય, અને અહીંયા આગળ તો પતિ પત્ની હોય પણ આખી જિંદગી પ્રેમ જરાય ના હોય તો પણ પતિ પત્ની તો હોય પાછા. અને આપણી ભાષામાં શું કહીએ આપણે એને? પડીપાનું નિભાવવું પડે. પરમધામમાં પડીપાનું નિભાવવું પડતું નથી. ત્યાં કારણ કે સ્વરૂપ જ એનું છે યાર, બે અલગ છે જ નહીં. એક જ સ્વરૂપ લીલા માટે બે સ્વરૂપ ધારણ કરી લીધા હોય તે અલગ કાવ કેવી રીતે હોય? આ એકરૂપતા છે અને આ એકરૂપતાની અંદર એ પ્રિયતમ અક્ષરાતીત રજી એના દિલના ભાવ રૂહો સુધી પહોંચાડે છે. એપી સેન્ટર, ઇશ્કનું ઉત્પત્તિ, ઇશ્કનું સ્થાન ક્યાં છે તો રાજ્યનું દિલ. હવે એ દિલમાંથી એ જલ પ્રવાહ ઇશ્કનો, પ્રેમનો ચારે બાજુ વે બધાને પહોંચે અને જેને જેટલો પહોંચાડે એટલો જ પહોંચે. બધાને બધો પહોંચે એવું નહીં. હવે આના કારણે રાજ્ય તો જયારે કીધું કે હું તમારો આશિક છું, આપણે કીધું કે રાહી રાજી હમ તમારે આશિક, અમે તમારા આશિક છીએ. આ કારણ બનાવ્યું. મહાકારણ શું હતું?
આશિક અને માશિકના સંબંધમાં આશિક પોતાની માશુકાથી, માશુકા પોતાના આશિકથી ક્યારે પણ કોઈ વાત છુપાવી ના શકે. અને જો છુપાવે તો દિલમાં ચોરી છે. કારણ વગર તો છુપાવે જ નહીં. તો શું એ અક્ષરાતીત પરબ્રહ્મના દિલની બધી વાતો રૂહો જાણતી હતી પરમધામમાં? ના. એ પરબ્રહ્મના હુકમથી આવા અનેક બ્રહ્માંડ અનંત વાર બને છે અને મટે છે. એ વાતની આપણને ખબર નહોતી. ત્યારે રાજ્યએ કોઈ વાત આપણાથી છુપાવી તો દિલમાં એક કસક હતી કે ક્યારે મોકો મળે અને મારી રૂહોને હું મારા દિલની વાત બતાવી દઉં કે જો. પણ બીક પણ હતી, કારણ કે મેં જે વાત કહીશ તરત જ રૂહો જોવાની માગણી કરશે. હું મારી રૂહો વગર રહી શકતો જ નથી. આશિક અને માશુક બે એકબીજા વગર એક પલ માત્ર માટે પણ રહી શકે નહીં. હવે વાણીમાં લખવું પડી રજીએ કે કોઈ કામ એસા બકામીને હક સે ન હોય, એટલે કે પરમદામાં કોઈ કામ રાજી ન કરી શકે એવું નથી, પણ એક કામ એસા બકામીને જો હક સે ભી ન હોય. એક કામ એવું છે કે જે પરમદામાં રાજી પોતે ચાહે તો પણ ન કરી શકે, અને એ છે પોતાની રૂહોથી જુદાગી. કેમ કરે? હું ફતેપુરથી સાકરોડી આવું ને એમ નક્કી કરું મારો હાથ ઘેર મૂકીને આવું. મારા શરીરનું કોઈ અંગ હું ઘેર મૂકીને આવું એ તો સંભવ જ નથી. તો રૂહો અને રાજી છે કોણ? એ રૂહો તુમ મેરે તન હો, તમે મારા જ તન છો. તમારામાં ને મારામાં કોઈ અંતર છે જ નહીં. જુદાગી સંભવ જ નથી. કેમ કેમ જુદાગી થાય? બસ આ વાત દિલમાં લીધી અને આપણને ખેલમાં લાવવાનું નક્કી કર્યું. યાદ કરો સોઈ સાઈત જીત જો હંસને માંગ્યા ખેલ. ખેલમાં આવીને રાજી કે છે યાદ કરી લો ઘરને. ખેલમાં આવ્યું કોણ? સુંદર સાજી. આ ખેલ છે જ નહીં. આનું કોઈ અસ્તિત્વ જે કહી શકાય એવું છે જ નહીં. આપણે આ જગતને આ સાકાર છે કે નિરાકાર? પ્રકાશભાઈ, આ જગત સાકાર કે નિરાકાર? નિરાકાર. જે દેખાય એ સાકાર. સાદી વ્યાખ્યા કેટલી છે? દેખાય એ સાકાર, ના દેખાય એ નિરાકાર. બોલો હવે જગત સાકાર કે નિરાકાર? બધું દેખાય તો છે આપણને. આ બધું જ દેખાતું હોવા છતાં આ બધાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં. આ જેટલા બી આકાર દેખાય છે એ આકાર ટેમ્પરરી છે. જેમ પેલા વોશિંગ પાવડરમાં પાણીમાં વોશિંગ પાવડર નાખી અને છોકરા ફૂંક મારે એટલે કઈ કેટલાય બબલ્સ ઉડવા લાગે. આપણા કાકા બબલ્સ બન્યા કેટલી વાર માટે? પલકારામાં ફૂટી ગયા. ફૂટ્યા પછી ક્યાં ગયા પાછા? એ સાકાર હતા ને પાછા નિરાકાર. એક પલકારા માટે. રાજી કે છે આ જગત કેવું છે? એક પલકારા માટે. એટલે એને સપનું કીધું. એકલા રાજી કે છે એવું નહીં. હવે તો શાસ્ત્રો પણ એ જ કે છે બધા કે જગત કેવું છે? સપનવત. સપનાનું, સપન જેવું, સપનાનો સંસાર. જગતમાં જેટલા શાસ્ત્રો છે બધા એ વાત તો સમજાવી છે કે આ જગત વાસ્તવિક નથી. આ જગત સપનવત છે. અને સપનવત એટલા માટે કહેવાય કે જે બને અને મટે. પલકારામાં બની ગયું અને પલકારામાં ખતમ થઈ જાય એવું સપનવત સંસાર બને છે ક્યાં? મનમાં.
કોના મનમાં? જે અખંડ છે એના. ભાઈ પ્રાઈ બેઠા છીએ અને આપણા મનની અંદર અમદાવાદ બની ગયું, પહોંચી ગયા અમદાવાદ. કોણ પહોંચ્યું? આપણું જ મનનું સ્વરૂપ ત્યાં પહોંચી ગયું. એક નવું અમદાવાદ બની જાય. અમદાવાદમાં બધા કામ બી પતાવી દઈએ આપણે અને પાછી વાત ચોક્યા તો પાછા ઘરના ઘેર, સાકરોડિયામાં, પલકારામાં આ બધું પૂરું કરીને પાછા ઘેરના ઘેર આવી જઈએ. એવી રીતે જે અખંડ વિનાશી સ્વરૂપ છે, જેને અક્ષર બ્રહ્મ કીધા, એના અંતસ્કરણ એટલે કે એના મનની અંદર આવા અનંત બ્રહ્માંડ અનંત વાર બને મટે, બને મટે. ખિન મેં બને, પલ મેં મિટે. એક ક્ષણમાં બને, એ જ પલમાં મટી જાય. આવા બ્રહ્માંડની અંદર રાજ્ય આપણને ખેલ જોવા માટે લઈ આવ્યા. કેવી રીતે લઈ આવ્યા? બોલીએ છીએ ભજન, મસ્ત મસ્ત ગઈએ છીએ. સુરતા સ્વરૂપે આયા જગતમાં, સુરતા સ્વરૂપે આવ્યા. આ સુરતા સ્વરૂપ એટલે શું? નજર. શું આ તન પરમધામમાં છે? ના. આ તો આ સંસારની અંદર બન્યા અને અહીંના અહીં પાછા મટી જવાના. આજે દેખાય છે, કાલે નહીં રહેવાના. આ એ તન છે. આ પરમધામથી નથી આવ્યા. તો સુરતા આવી કેવી રીતે? ધ્યાનથી જરા સમજ્યો. સુરતા આવી કેવી રીતે? ધ્યાનથી સમજો. અહીંયા આગળ મારી સામે માનક અત્યારે હાલ એક પડદો મારી દેવામાં આવે અને એ પડદાની અંદર અથવા ટીવી મૂકી દેવામાં આવે અને એ ટીવી ની અંદર બહુ સુંદર અત્યારે કોઈ પિક્ચર ચાલતું હોય, કોઈ સિરિયલ ચાલતી હોય અને હું પણ બેસીને ચર્ચા કરતો હોઉં, બધાનું ધ્યાન ક્યાં હોય? કોમનલી ટીવીમાં. હવે હું ગમે તેટલી બૂમો પાડું, એ સુંદર સાજી જરા મારા હામું જુએ, મને સાંભળો, પહેલા મને સાંભળો, પછી જોજો. તો તરત કોક તો ઉભો થઈને બોલી લે, મહારાજ તમે પછી બોલજો, પેલા અમને જોઈ લેવા દો. એને હું બસ રાજીએ આ સંસાર રૂપી ખેલ પોતાના દિલમાં લઈ લીધો. બેસાડ્યા ક્યાં? યાદ કરો સોઈ સાહિત જો હંસને માંગ્યા ખેલ, ક્યાં બેસીને? જીત બેઠે ચોક વતન, મૂલ મિલાવામાં બેસાડીને રાજ્યે આપણને આ ખેલ જોવાનું દિલમાં ઉપજાવ્યું અને ખેલ પોતાના દિલમાં લઈ લીધો. હવે અત્યાર સુધી આપણી નજરોથી આપણે રાજ્યને નિહાળતા હતા. આપણીને રાજ્ય વચ્ચે જોડાણ નેત્રનું હતું. હવે એ નેત્રમાં શું આવી ગયું? આ ખેલ. તો નેત્રના માધ્યમથી આપણી નજર આવી ગઈ ખેલમાં. કેવી રીતે આવે સમજાય છે? અત્યારે આ ખેલ ચાલી રહ્યો છે ને, આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. લાઈવ છે ને ભાઈ? લાઈવ છે રેકોર્ડિંગ. આ પાછું મૂકી દેશે હવે યુટ્યુબ પર. આ ખેલ લાઈવ કરી દઈએ આપણે તો આમ ને આમ અત્યારે આખી દુનિયામાં આ સાકરોડિયા દેખાય. દેખાય? દેખાય? આ તો ટેકનોલોજી આપણે બધા જાણીએ છીએ. ખાલી લાઈવ નું બટન કરી દીધું એટલે આ ખેલ આખો આખી દુનિયામાં જે કોઈ કનેક્ટ થયેલા છે એ બધા જોઈ શકે કે સાકરોડિયામાં કોણ કોણ બેઠા છે. ફેવરેટ છે, બધા મોટા બતાવે છે. હાલે હા દેખાય તે આગળ. પાછું તમારા અમેરિકા વાળા બધા ભાઈ સગા વાળા બધા જોતા હશે કે કોણ કોણ બેઠા છે. હું ખાસ કહું, બધા પર ખાસ ફોકસ કરજે. તમારા ઓળખે કે ભાઈ કેટલા આયા હતા ચર્ચામાં અહીંયા આગળ. આ દેખાય છે પણ આ કેમેરાની કેપેસિટી છે કે આ કેમેરાની અંદર એક તો આપણું શરીર દેખાય છે અને બીજું આ શબ્દો પહોંચે છે. પરમધામથી રાજ્ય જે ખેલ આખો પોતાના દિલમાં લઈ લીધો ને, એ કેમેરાની ત્રીજી એક વધારાની કેપેસિટી છે અને એ છે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે ને એ પણ દેખાય છે. અહીંયા આગળ ખબર પડી જાય તો મેં કીધું ને ચર્ચા જ બંધ થઈ જાય. આપણા દિલની વાત ખબર પડી જાય. જરા વિચાર તો કરો યાર, આવો તો વિચાર કદી આવે કોઈને આવો વિચાર કે આપણા દિલની વાત બીજાને ખબર પડી જાય
અને બીજાના દિલની આપણને ખબર પડી જાય તો કેટલી પારદર્શિતા થઈ જાય જગતમાં, કેટલી બધી પારદર્શિતા થઈ જાય. જુઠ્ઠું બોલાય જ નહીં. ભાભીને ખબર પડી જાય કે જુઠ્ઠું બોલે છે. કેવી મજા આવી જાય, બધા કેટલા નિર્મળ થઈ જાય. જો ખાલી એટલી ખબર પડે કે મારા દિલમાં શું છે એની સામેવાળાને ખબર પડી જાય છે તો બધાના દિલ એકદમ નિર્મલ. ચોરી, જૂઠ, અસત્ય અંદર કશું જ ના રહે, સાફ દિલ થઈ જઈએ બધા. રાજી આપણા દિલની અંદર શું ચાલી રહ્યું છે એ પણ ત્યાં દેખાય છે. હવે બેઠા છે ક્યાં? મૂળ મિલાવામાં બેઠે ચોક વતન, ધણીના ચરણો બેસાડી દીધા, ખેલ દેખાડ્યો. હવે આ જે પાત્રો દેખાય છે સાકરોડિયામાં અત્યારે, આ બધા ક્યાં દેખાય? આ લાઈવ ચાલી રહ્યું છે અત્યારે. ક્યાં આગળ? મૂળ મિલાવામાં. દિલ દિલ, કારણ કે તન કી જાને, મન કી જાને, દિલ કી જાને ચોરી. કાકા દિલ પણ ત્યાં દેખાય છે. તન કી, મન કી, દિલ કી, આ બધી ચોરી ત્યાં દેખાય છે. કમસે કમ અહીં બેહો તો હું એકદમ સાફ બેહજો હો ને બધા પકડાઈ જશે. પકડાય ને? એ કેમેરો જેવો છે. હવે ત્યાં બેઠેલી પર આત્મ જે મૂળ સ્વરૂપ છે એને રાજ્યના હુકમથી આ સંસારના અલગ અલગ તનો સાથે એને કનેક્ટ કરી દીધા. જે રૂહ જે કનેક્ટ તન સાથે કનેક્ટ થઈ, એ દિલ અને એ દિલ એક રૂપ થઈ ગયા. ફરી વાર જરા ધ્યાનથી સમજજો, કારણ કે આ એટલી સરળ વાત છે, જો ટપ્પી પડી જાય ને તો એમ લાગે ઓ અહીં બેઠા બેઠા પરમધામ આ જ ક્ષણે પહોંચી જઈએ. આત્મજાગૃતિ એટલે મેં કહું છું, આત્મજાગૃતિ જરાય મુશ્કેલ છે જ નહીં, એટલું સહેલું છે. રાજ્યએ એટલો સરળ માર્ગ આપણને બતાવ્યો છે, આનાથી સરળ માર્ગ આ વિશ્વમાં ક્યાંય ના હોઈ શકે, એટલો સરળ માર્ગ. ફરીવાર સમજજો, મૂળ સ્વરૂપ ક્યાં છે? પરમધામ, જીત બેઠે ચોક વતન, મૂળ મિલાવામાં. આ આખું લાઈવ ટેલિકાસ્ટ રાજ્યના દિલમાં, અને રાજ્યના દિલમાં જે દેખાઈ રહ્યું છે એના રાજ્યના હુકમથી ત્યાંના એક પર આત્મને આ સંસારના કોઈ એક તન સાથે રાજ્ય કનેક્ટ કરી દીધું. હવે આ દિલ એ દિલ જોડાઈ ગયા. આ દિલમાં જે ઉપજે છે એ પરાત્મના દિલમાં પહોંચે છે. જેટલું ઉપજે એટલું, એટલે કીધું કે તન કી જાને, મન કી જાને, દિલ કી જાને ચોરી. કોઈ વાત છુપાઈ નહીં આપણી. 24 અવર, 24 કલાક ને લાઈફ જીવન પૂરું થાય ત્યાં સુધી જે કંઈ આપણા દિલમાં ચાલી રહ્યું છે એ બધું જ પરાત્મ પોતે હું છું. અત્યારે એ શું માની રહી છે? જે તન સાથે કનેક્ટ થઈ ગઈ ને એ એમ માને છે કે હું ભરતભાઈ છું, કે હું જ્યોત્સનાબેન છું, કે હું રમીલાબેન છું, કે હું જાગું છું. એ એને પોતાને આ તનની મેં ખુદી લઈ લીધી છે. કોને? પરાત્મ મૂળ મિલામાં બેઠેલી છે એને આ તનની મેં ખુદી, એટલે કે હું આ તનનું જે નામ છે એ હું છું. જેમ આપણે ઘણીવાર પિક્ચર જોતા હોઈએ અને કોઈ હીરો કે એનું હિરોઈન બેનો હોય તો હિરોઈનનું લક્ષ લઈ લે, ભાઈ હોય તો હું હીરોનું એની સાથે પોતાનું કનેક્ટ એવું જોડાઈ જાય ને કે પેલા મને કે હીરો પેલા વિલન ફાઇટ કરતો હોય ને તો ખુરશી બેઠે બેઠે ખુરશીનો પાયો ખૂટી જાય ને એટલું જોર કરતું. એટલે તું શું કામ માને તો એ ખુરશી તોડે છે યાર, એ તો પેલો તો નાટક છે ત્યાં આગળ તો. પણ આપણને શું લાગે છે કે સત્ય છે, હું જ એ પાત્ર ભજવી રહ્યો છું એવું આપણને ફીલ થાય છે. રાજી કે છે પરાત્મે આ તન સાથે કનેક્ટ કરી આપ્યું અને આ તનની અંદર જેટલા ભાવ ઉપજે છે એ બધા પરાત્મના દિલમાં પહોંચે છે. હવે અત્યારે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે? બોલો રમીલાબેન. હું રમીલા સાકરોડિયા વાળી, કેટલી હોશિયાર, વાણી મંથન કરવા વાળી, ફલાણી ઢીંકણી, આ જે કંઈ આપણા તનનો મેં ખુદી અહંકાર
આપણે લીધો છે એ બધો અહંકાર પરાત્મના દિલમાં પહોંચ્યો. હવે જગાડવી એની છે. કેમ કેમ જાગે? જીવું આ ઇલમથી આ સંદેશ પહોંચ્યો કે હું રમીલા નથી. હું તો રાજ્યની અંગના, હું તો બ્રહ્મ સૃષ્ટિ, હું પરમધામની આત્મ, રાજ્ય સાથે મૂળ મિલામાં બેઠેલી, પ્રેમ કરવા વાળી, ઈશ્કની લીલાઓ કરવા વાળી, જમનાજીમાં જીલના કરવા વાળી, ફૂલબાગમાં જવા વાળી, હોજકોસર વાળી, રંગમહોલ વાળી, પુખરાજી વાળી, માણેક વાળી. યાદ કરો, આ વાણીના માધ્યમથી તમારા દિલમાં જે કઈ ભાવ ઉપજ્યા એ પરાત્મના દિલમાં પહોંચ્યા. બસ આટલું પરિવર્તન થઈ જાય. કેટલું સહેલું કામ, કેટલું સહેલું, આનથી સહેલું બીજું શું હોઈ શકે? આને કહ્યું રહેની, કહેની કરની ને રહેની. આ રહેની થઈ ગઈ કે હું જયંતી નથી. હું કોણ છું? રાજ્યની અંગના, બ્રહ્મ સૃષ્ટિ, રાજ્ય સાથે પ્રેમાનંદની લીલા કરવા વાળી. હવે જુઓ, આટલું પરિવર્તન આવતા સાથે જ આ સંસારના બધા જ દૂષણો અંદરથી નીકળી જાય. હવે કોઈને તમે નફરત કરો, કોઈ સાથે ઈર્ષા કરો, દ્વેષ કરો. હવે કશું સૌથી પહેલા તો મેં મરી ગઈ, અહંકાર મરી ગયો. અને જ્યારે હું મરી ગઈ, રાજી કહે છે પહેલે તું પી શરબત મોત કા. મોતનો શરબત પીવો એટલે પેલી ઝેરી દવા પીવાની વાત નથી, પણ તું જીવતા મારી નાખ. જીવતે મારીએ આપકો, શબ્દ પુકારત હક. રાજી કહે કે શું કે છે? અરે મરેંગે નહીં મોમીન તો ક્યાં મરેંગે મુનાફક. જગત વાળા થોડા મરશે, પરમધામની આત્માઓ મરશે. આ મરવું એટલે શું? હું જયંતી નથી, અમે નથી, અમે હું જયંતી નથી. જે દારો જન્મ્યો એ દારો તો એક બાના પેટે એક દીકરાનો જન્મ થયો અને પછી 2-4 દાડા પછી નામ પાડ્યો, સિક્કો મારી દીધો. હવે જીવન જાગે ત્યાં આ જયંતી. આ અંદર બેઠો બોલે છે એ થોડો જયંતી છે? અંદર વાળો જયંતી નથી, દેખાય છે જયંતી. અને આખી જિંદગી અહંકાર કોનો પાડ્યો? જયંતીનો. હું જ, હું કેવો, હું કેવો, હું કેવો. મરી ગયા મને માં આપણે. સરળમાં સરળ વાત છે કે સૌથી પહેલા મારી મેં મરી જાય, મારો અહંકાર મરી જાય, જગતના બધા ઝઘડા મટી જાય. જ્યારે હું મરી ગયો તો હું નથી તો મારા રિલેટેડ કશું નથી. આ જગતમાં જે કંઈ છે એ તો જયંતીના રિલેટેડ છે. પત્ની, પુત્ર, પુત્રી, જમીન, ઘર, બધું કોનું? આ તનનું. અંદર બેઠેલો છે ને શું? અને જો કઈ હાથે લઈ જઈ શકતા હોય તો તમારું. આમાંથી કશું જોડે લઈ જઈ શકતા હોઈએ ને તો બેશક એ તમારું. એ તો છે નહીં, તો પછી મારું શું કહેવાય? જરા પૂછો તો ખરા પોતાની જાતને કે મારું શું આમાં. અને જે જગતના સંબંધોમાં આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ, એટલે મેં પહેલા સમજાવ્યું હતું કે આ કીર્ત છૂટે. આ ચર્ચા આવી ગઈ આગળ. આજ સેશનમાં સમજાવી મેં કે કેમ કેમ છૂટે. કે બધું મારું હોવા છતાં મારું કશું નથી. ઘરમાં બધા સાથે સંબંધો એટલા સરસ રાખવા, કશું છોડવાનું નહીં. દીકરાનું લગ્ન થાય ને મસ્ત નાચી લેવાનું, કઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. અંદરથી ખાલીપો રાખવાનો છે. અંદર ને બહાર જે અલગ થઈ જાય. તન અલગ અને આત્મનું લીલા અલગ છે. અત્યારે છે ને ખાતે પીતે, ઉઠતે બેઠતે, સોવન સુપન જાગ્રત, હરેક અવસ્થામાં સંબંધ ત્યાં જોડાયેલો હશે. રોટલી કરતા કરતા બી યાદ આવે. એવું કોને કીધું રાજ્ય યાદ ના આવે? સંસારના ખેતરમાં ખેડતા ખેડતા રાજ્ય યાદ આવે. શું કામ ના યાદ આવે ભાઈ? સિમેન્ટ વેચતા વેચતા રાજ્ય યાદ આવે, ટ્રેક્ટર વેચતા વેચતા રાજ્ય યાદ આવે. શું કામ ના આવે આપણને? સંસારની પ્રવૃત્તિઓ કરતા કરતા. એ બધી બંધ નથી કરવાનું. કામ ધંધો રોજગાર ખેતીવાડી નોકરી જે કંઈ કરતા હોઈએ એ બધું જ કરવું છે.
એ બધામાંથી બહાર નીકળીને નહીં, એની અંદર રહીને સંબંધો પરમાત્મા સાથે જોડી દેવા છે. જીવન પરિવર્તન થઈ જાય. આત્મજાગૃતિ કેટલી સહેલી થઈ ગઈ હવે. દુનિયાના લોકો શું કહે છે, દુનિયા ધર્મ શું કહે છે, આ બધું છોડો. અને કેટલી કઠણ કસની કરાવે. હોમ હવન યજ્ઞ જપ તપ કેટલું બધું તકલીફો વેઠવાની. કોઈ જુઓ જે સાધુ સંતોએ આ જે તપશ્ચર્યાઓ કરી છે, કેટલા કષ્ટ વેઠ્યા છે. ઉધેના કે રાફડા ચડી જાય અંગ ઉપર. વર્ષોના વર્ષો સુધી અનાજ ત્યાગી દે, પાણી ત્યાગી દે. આ ત્યાગીને અત્યારે આપણે જોઈએ કે કેટલાક વસ્ત્રો ત્યાગીને ફરે. કેટલા કષ્ટ વેઠવાના. અને બધા કષ્ટ વેઠીને મળ્યું શું? કઈ નહીં. મારો રજી કે છે કશું છોડ્યા વગર આમાં રહીને અંદરથી માયા નીકળી જાય, અંદરથી નિર્મલતા આવી જાય, બિલકુલ સાફ. યાદ કરો સોઈ સાહિત, જો હસને માંગ્યા ખેલ. શું કામ માંગ્યો તો ખેલ? હસવા. હસવું એટલે આનંદ માટે. સો ખૂબ ખુશાલી લઈ કે હસતા હસતા ઉઠો કીજે કેલી, ચાલન પાછા ઘેર. પણ અહીંયા રોવાનું ચાલુ કરી દીધું. હાય તો બા, હાય તો બા, હાય તો બા. જીવ્યા ત્યાં સુધી રોજ રો કર્યું. જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો રોવાનું એ મટી જાય. કારણ કે મારું છે ત્યાં રોવાનું છે, તારું છે ત્યાં રોવાનું છે જ નહીં. એના પર છોડી દઈએ તો આમે આપણું ક્યાં કશું ચાલે છે? આ જગતમાં આપણું કેટલું ચાલે? કઈ ના ચાલે આપણું. જે કઈ થાય એના હુકમથી. દોષ આપણે બીજાને આપી એકબીજાને દોષ આપતા હોઈએ છીએ. હંમેશા આપણે અહીંયા આગળ એકબીજાને કોઈ પણ કાર્ય થાય તો દોષ આપીએ. અને આમ કીધું એટલે આમ તો એને આમ કર્યું એટલે આમ થઈ ગયું. થાય છે કેમ? અરે એની મોજ છે યાર, એની મરજી, એને જેમ કરવું એમ કરે. શું ફરક પડે આપણને? સાહેબ જગતમાં બધા ઝઘડા મટી જાય. કેટલા નિર્મળતા આવી જાય. આત્મ જાગૃત રાજી કે છે સો ખેલ ખુશાલી લે કે ઉઠો કે જીએ કેલ. એક પલકારામાં રાજી કેટલી ગેરંટી આવે ખબર? ઈત ઈ બેઠે ઘર જાગે ધામ, પૂરણ મનોરથ હુએ સબ કામ. આવતીકાલે નહીં, આજે અત્યારે અહીં બેઠા બેઠા આત્મ જાગૃત થાય. આમથી સારું બીજું શું હોઈ શકે? રાજી કે મેં કીધું એટલું કરવું તો પડે. આ દિલમાં બસ હું અમે ક્યાં બેઠા રે રાજજીને હમણાં બોલે હર્ષ તુમારા મેરા દિલ હે તમ આયે કરો આરામ. બોલેલો અંદર. હવે એ અંદર આવી ગયો તો હું એની ને એ મારો, બે એક થઈ ગયા. હવે તો વચ્ચે સંસાર ક્યાં રહ્યો? પછી સંસાર ભોગવતા ભોગવતા પરા તમને મોજ લેતા લેતા આ ખેલને આયુષ્ય પૂરું કરી લઈએ. ખેલના અંદરથી પાછા જાગી જઈએ. સો ખેલ ખુશાલી લે કે ઉઠો કે જીએ ખેલ. ખેલ નો આનંદ લેતા લેતા ઘેર જાગૃત થઈ જઈએ. સુરત એક હી રાખીએ, મૂલ મિલાવા માહી. સુરતા ક્યાં રાખવી છે? મૂળ મિલાવા. ધ્યાન ત્યાં છે, કારણ કે મૂળ સ્વરૂપ તો ત્યાં બેઠું છે. મૂળ સ્વરૂપ સુધી આ સંદેશ પહોંચવો જોઈએ. માર્કંડેય ઋષિ સંદેશ પહોંચી ગયો. ખબર મિતકમાં આપણે માર્કંડેય ઋષિની કથા આવે. પોતે પોતાની જાતને ધોબણ માનીને બેઠા હતા અને જેવા ગળા ફાંસો ખાવા ગયા સામે ભગવાનજી આવીને એટલું જ કીધું કે એક હતો માર્કંડેય. હે, આ તો મારી કથા. આત્મ જાગ્રત. અહીં રાજી કે છે એક હતો માર્કંડેય, એક હતી મારી પરમધામની આત્મા કે બેસાડી હતી. જીત બેઠે ચોક વતન મૂલ મિલાવામાં બેઠી હતી. તો ખેલ ખુશાલી લેકે ઉઠો કીજે ખેલ, તરત જ આત્મ જાગૃત. સુરત એકી રાખીએ મૂલ મિલાવામાં. માત્ર મૂલ મિલાવામાં એવું નહીં, સુરત એક હી રાખીએ મૂલ મિલાવો. સુંદર સાચી પરમધામની કેટલીક વાતો આપણે સમજીએ. હવે મૂલ મિલાવો એટલે શું? કોઈ ચોક્કસ સ્થાન નહીં એટલા માટે મૂલ મિલાવો નહીં.
જ્યાં રાજ્ય અને મારી બેઠક છે, જ્યાંથી ખેલમાં સુરતા આવી એટલે એને મૂલ મિલાવો કીધો. જો એકલા મૂલ મિલાવાથી આત્મ જાગ્રત થતી હોત તો આખો પરિક્રમા ગ્રંથ કેટલી બધી વાતો રાજ્ય બતાવી દીધી આપણને. રાજ્ય કે છે આમાંની કોઈ એક વાત તને યાદ આવી જાય અને અને ખૂબી જુઓ. એટલે બે પ્રકારની વાતો સમજાવી. એક પરમધામની એક એક ન્યામતો બતાવી દીધી અને બીજી પરમધામની મારી અને રાજ્ય વચ્ચે, મારી એટલે આત્મની અને પ્રિયતમ વચ્ચેની લીલાઓની વાતો સમજાવી. મારીફતમાં આ બે પ્રકારના સુખ રાજ્ય આપણને આપે છે. બે પ્રકારની બંદગી કહી મારીફતની. એક બંદગી શું છે સમજો કે ઇલમથી આપણને પરમધામની સમજ આવી ગઈ. ત્યાં રંગમહોલ દેખાય, મૂલ મિલાવો દેખાય, નવભૌમ દસમી આકાશી, આ બધું જ સમજાય. અને બીજી બંદગીમાં હું અને રાજ્ય અને મારી વચ્ચેની પ્રેમમય લીલા સમજાય. જ્યારે પ્રેમમય લીલા સમજાય ત્યારે મારું અસ્તિત્વ ત્યાં ખતમ થઈ જાય. એક તું હી તું, તારા સિવાય કોઈ જ નહીં. રાજ્ય ને હું બે એક રૂપ થઈ જઈએ. અમે બે નથી, અમે એક જ રૂપ છીએ, પણ એ એક રૂપ દિલથી થઈ જવાય. હવે એના સિવાય બીજું કઈ ના દેખાય. એક રૂપ થવું એટલે શું? એના સિવાય કઈ દેખાય નહીં. એક રાજ્ય દેખાય બસ. તું જ છે, તારા સિવાય કાંઈ જ નહીં. એની સાથે કરેલી પ્રેમમય અનંત લીલાઓ, એ લીલાઓમાં આપણું ચિત્ત ડૂબી જાય, ધ્યાન ત્યાં ફરતું થઈ જાય. આત્મ જાગ્રત મુમિનોની એ બંદગી છે, મુમિનોની એ રહેની છે. બ્રહ્મ સૃષ્ટિઓએ એ કામ કરવાનું છે, સુરતા ત્યાં પહોંચવી છે. સુરત એકી રાખીએ, મૂલ મિલાવામાં પરમધામની અંદર. ફરી વાર હવે કે પરમધામમાં છે શું? મટીરિયલ વર્લ્ડ નથી. આ જગત મટીરિયલ વર્લ્ડ છે. મટીરિયલ વર્લ્ડ એટલે આ જગત પદાર્થથી બનેલું છે, એ મટીરિયલ છે. આ મકાન બન્યું તો ઈંટ, માટી, સિમેન્ટ, ચૂનો કે જે કંઈ મટીરિયલ વપરાય એ મટીરિયલ થી બન્યું છે. પરમધામ મટીરિયલ વર્લ્ડ નથી. તો પરમધામમાં છે શું? અને નૂર એટલે જ કોણ? રાજ્ય પોતે. નૂર એટલે રાજ્ય પોતે જ અનંત સ્વરૂપ ધારણ કરી અને લીલા કરી રહ્યા છે. તો રંગમહોલ કોણ બની ગયું? શાનો બનેલો છે રંગમહોલ? નૂરનો. રાજ્ય પોતે જ રંગમહોલ બની ગયા. શાના માટે? રૂહોને રીઝવવા માટે. એ એવો પ્રેમી છે, ધ્યાનથી સુંદર સાજી, એ એક એવો પ્રેમી છે કે જે પોતાની રૂહોને, પોતાની આત્માઓને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી અને એને રીઝવે છે. આશિક કોણ થઈ ગયું પરમધામમાં? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચલો, આશિક અને માશુક. આશિક નો અર્થ થાય છે જે રીઝવે છે એ આશિક, જેને રીઝવે છે એ માશુક. બે પાત્ર હોય ને પરમધામમાં. હું ઘણી વાર આ વાતો સમજાવું સુંદર સાથને કે લીલા આમ આ જગતમાં લીલા કરવા માટે ત્રણ પાર્ટી હોય. ફર્સ્ટ પાર્ટી, સેકન્ડ પાર્ટી ને થર્ડ પાર્ટી. ફર્સ્ટ પાર્ટી એ છે જે લીલા કરે છે. સેકન્ડ પાર્ટી એ છે જેની સાથે લીલા કરે છે. થર્ડ પાર્ટી એ છે જે આ બંનેને જુએ છે. ખ્યાલ આવ્યો ને? અહીં માનો કે બે જણ લડતા હોય તો એ ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટી, આપણે જોવા વાળા, આપણે થર્ડ પાર્ટી. ખ્યાલ આવે ને? આપણે લડતા હોઈએ તો આપણે ફર્સ્ટ પાર્ટી, જેની હાથે લડીએ એ સેકન્ડ પાર્ટી, જોવા વાળા. હવે પરમધામમાં મજા આવે છે, સમજમાં આવે છે મારી વાતો? જરા આટલી સરળ ભાષામાં તો સમજાવું છું યાર.
પ્રેમની લીલા કરવા માટે પરમધામમાં કેટલી પાર્ટી હોય? 2. ત્યાં થર્ડ પાર્ટી કોઈ છે જ નહીં. ફર્સ્ટ પાર્ટી, સેકન્ડ પાર્ટી. ફર્સ્ટ પાર્ટી એ છે જે પ્રેમ કરે છે. સેકન્ડ પાર્ટી એ છે જેને પ્રેમ કરે છે. હવે કહો કે પરમધામમાં જે ફર્સ્ટ પાર્ટી એ આશિક, સેકન્ડ પાર્ટી એ માશુક. આપણે કોણ છીએ? આશિક કે માશુક? બિલકુલ આશિક છે. ધ્યાનથી એક વાતો છે પરમધામની, એ તો રાજી સમજાવી રહ્યા છે આપણને. અહીં આગળ આપણને ઇલમથી જ્યારે વિચાર્યું ત્યારે ખબર પડી કે રાજી આશિક છે. કારણ કે આમાં શું આવી ગયું? બુદ્ધિ. જ્ઞાન એટલે શું આપે છે આપણને? બુદ્ધિ. બુદ્ધિથી જ્યારે વિચાર્યું ત્યારે ખબર પડી કે પરમધામમાં આશિક તો રાજી છે. કારણ કે બધું સ્વરૂપ કોનું છે? રાજ્યનું. પરમધામની અંદર સવારે ત્રીજી ભૂમના ઝરોખે આવી ગયા. ચાંદની ચોકમાં અનંત પશુ પક્ષીઓ આવીને ઉભા છે. હે ને? આપણે ક્યાં ઉભા હતા? ઝરોખામાં. કઈ જગ્યાએ હતા? 10 મેરાબનો છે લાંબો આંખો. તમે કેટલા હતા એમાં? બિલકુલ રાજ્યને સટીને બાજુમાં જ. ઓકે. હવે જે પશુ પક્ષીઓ ત્યાં ઉભા રહીને અનંત પ્રકારની લીલાઓ કરે છે એ કોને રીઝવવા આવ્યા છે? એ રૂહોને રીઝવવા આવ્યા છે. અત્યાર સુધી એમ હતું કે રાજ્યને રીઝવે છે. પણ વાણી પર સ્પષ્ટતાઓ કરી છે. હા, અમુક જગ્યાએ ચોપાઈમાં ખુલાસા કર્યા છે. કર્યા છે ને? મને ખબર છે. મને ખબર છે. એટલે બધા મગજમાં એક વસ્તુ એ આવી ગઈ. બિલકુલ સાચી વાત છે. એમાં 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 એવું છે ને કે પશુ પક્ષીઓનો ખોરાક શું છે? રાજ્યના દીદાર. એકલા પશુ પક્ષી નહીં, પરમધામની એક એક નિયામતનો પરમધામમાં ખોરાક રોટલી દાળ ભાત શાક નથી. કે પશુ પક્ષીઓનો ઘાસનો ખોરાક નથી. કારણ કે ત્યાં ઘાસ છે જ નહીં. ત્યાં જે કઈ છે બધું જ રાજ્ય નૂર. વૃક્ષો પણ નૂર છે, પશુ પક્ષીઓ પણ નૂર છે. બધું સ્વરૂપ તો રાજ્યનું જ છે. જેમ જેમ ઓર ગહેરાઈમાં ઉતરશો મજા આવશે. ત્યાં ઝાડ કેવા છે? આપણા જેવા ના. ઝાડ પણ રાજ્યનું સ્વરૂપ છે. અને રાજ્ય ઝાડનું સ્વરૂપ શું કામ ધારણ કર્યું? શું જરૂર હતી એમને? રૂહોને રીઝવવા માટે, રૂહોને લાડ કરવા માટે. કેવી રીતે લાડ કરે ઝાડમાં? ઝાડ શું લાડ કરાવે? તો પરમધામના વૃક્ષો, આ જગતના વૃક્ષો છે એવા વૃક્ષો નથી. એ વૃક્ષો ક્યાંય ઉગ્યા નથી પરમધામમાં. એક પણ ઝાડ પરમધામમાં ઉગે નહીં. કારણ કે ઉગે તો જન્મ્યું કહેવાય. બીજમાંથી વૃક્ષ બને તો બીજમાંથી તો જન્મ્યું ને. તો બીજમાંથી જન્મે અને જન્મે તો પરમધામમાં જન્મે નહીં ને મરે નહીં. તો વૃક્ષ શું છે? નૂર, સ્વયં રાજ્ય વૃક્ષ બનીને ઉભા છે. અને વૃક્ષની શોભાઓ કેવી છે ત્યાં આગળ? આ જેમ આપણા જગતમાં વૃક્ષો ઉગ્યા તેમ અંડળિયા વૃક્ષો નથી ઉગેલા. પ્રત્યેક વૃક્ષ, સમજો મારા સાથીઓ, એનું તન એટલે તનુ એટલે કે એનું થળિયું, થળિયું એક ભવ ઊંચું જાય, એક ભવ ઊંચા પછી એની ડાળીઓ નીકળે તો આ વૃક્ષની ડાળીઓ એકબીજા સાથે આમ કનેક્ટ થઈ જાય અને એક આખી ભોમ બની જાય. વળી પાછું પેલા બદામના ઝાડ હોય છે. બદામના ઝાડ હોય વચ્ચે થળિયું આવે, પછી વૃક્ષ ડાળીઓ ફરતા ફેલાય, વળી પાછું વચ્ચે થળિયું ઉપર જાય, વળી પાછી ડાળીઓ ફેલાય. તે ડાળીઓ પણ શું છે? તો નૂર. વૃક્ષના પત્તા પણ શું છે? તો નૂર. એક પત્તું પરમધામમાં ખરે નહીં. કેમ ના ખરે? એક તો રાજ્યનું સ્વરૂપ છે, નૂર છે. અને બીજી વાત એ કે પરમધામમાં ટાઈમલેસ, સમય છે જ નહીં. ત્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ
છે જ નહીં. એક સેકન્ડ પણ બદલાય તો ભૂતકાળ બની જાય. એક સેકન્ડ બદલાય તો પણ ભૂતકાળ થઈ જાય અને આવનાર સેકન્ડ ભવિષ્યકાળ થઈ જાય. પરમધામમાં સમય છે જ નહીં. કાલ ત્યાં આવી શકે જ નહીં. વાણીમાં લખ્યું કાલ ન આવત કબુ બ્રહ્મ ભવન મેં. પરમધામમાં ક્યારે પણ કાલ એટલે કે સમય પ્રવેશ કરી શકતો જ નથી. હવે સમય પ્રવેશ જ ન કરી શકે. બધું સ્વરૂપ રાજ્યનું જ છે, બધું જ સ્વરૂપ ચેતન છે, નૂરમય છે. તો કોઈ વૃક્ષનું એક પત્તું ખરે નહીં કે કોઈ પક્ષીનું એક પીંછું પણ ખરે નહીં. એ અનંત પશુ પક્ષીઓ માત્ર ને માત્ર રૂહોને રીઝવવા માટે છે. હવે એ રાજ્ય સ્વરૂપ ધારણ શું કામ કર્યા? એમને વાંદરા બનવાની જરૂર ક્યાં હતી? રૂહોને રીઝવવા માટે. આ ઇલમથી જ્યારે સમજ આવી ત્યારે ખબર પડી કે રાજ્ય તો આશિક છે અને હું માશુક છું. પરંતુ જ્યારે મારા દિલની વાત આવે છે ત્યારે મારા દિલમાં તો અપાર અપરંપાર પ્રેમ ભર્યો પડ્યો છે. હું તહે દિલથી મારા પ્રીતમને ચાહું છું. ત્યારે આશિક હું છું અને માશુક મારો પ્રિયતમ રાજ્ય છે. પરમધામમાં સમય નથી. પરમધામમાં તન આ પાંચ તત્વનું સ્વરૂપ નથી. પાંચ તત્વ છે પણ પાંચે તત્વો નૂરમય છે. આપણું સ્વરૂપ પારદર્શી છે. ત્યારે હાડકા માંસ ચામડું લોહી છે જ નહીં. કાચની પૂતળી આરપાર જોઈ શકાય અને ચેતન અને સૂક્ષ્મ છે. એટલે કે પરમધામમાં રૂહોનું વજન 0 મિલીગ્રામ વજન વગરના સ્વરૂપ છે. હવે ક્યાંય પડી જવાનો કે ભાંગી જવાનો, હાડકા હોય તો ભાંગી જાય, શરીર હોય તો પડી જાય તો વાગે. નૂર નૂર અને નૂર નૂર સિવાય અન્ય કાંઈ. આ બધી ખાસિયતો છે. સુંદર સાજી આ એટલા માટે યાદ દેવડાવું છું કે આ બધી વાતો આપણને ચિતવનમાં સહાયભૂત થાય છે. જ્યારે આપણે ચિતવન આ મુદ્દો સમજાવવાનો ઉદ્દેશ એ હતો કે પરમધામનું ચિતવન ધ્યાન કરવું છે તો ધ્યાન થાય કેમ કરીને? તો ધારણાથી ધ્યાન. રાજ્ય આપણને શું આપ્યું? પરમધામનો ઇલમ. અને એ ઇલમ એટલે કે જ્ઞાનથી આપણા દિલની અંદર એક એવું સ્વરૂપ ક્રિએટ થાય છે, ધારણા બને છે અને એ ધારણાથી ધ્યાન આવે છે. બે વાતો હોય એમાં. એક કાં તો કલ્પના હોય, કલ્પનાથી પણ થઈ શકે, અને કાં તો ધારણા હોય. ધારણા શાના આધારે થાય? જ્ઞાનના આધારે. અને કલ્પના શાના આધારે થાય? મનની ઈચ્છા પ્રમાણે. કલ્પના કરવા માટે કોઈ જ્ઞાનની જરૂર પડે નહીં. સમજાય છે? કલ્પના કરવા માટે જ્ઞાનની જરૂર ના પડે. ત્યાં તો આપણે સૂર્ય ઉપર રમી શકીએ ક્રિકેટ. રમાય? પણ કલ્પનામાં જઈ શકો. કલ્પનામાં તમે સૂર્ય પર ક્રિકેટ રમી શકો જઈને, પણ ધારણામાં ના જઈ શકો. ધારણા જ્ઞાનના આધારે, ધ્યાન ઇલમના આધારે ધારણા બને છે અને ધારણાથી ધ્યાન આવે છે અને એ ધ્યાન એને ચિતવન કહ્યું. રાજી કહે છે કે જગતમાં બધાને મેં પદાર્થ આપ્યા, બધાએ પોતપોતાની રીતે. કોઈએ મૂર્તિ સ્વરૂપમાં લીધું, મૂર્તિઓ બનાવીને ધ્યાન કરાવ્યું. પણ મૂર્તિ બનાવી શાની? એ પ્રતિકાત્મક છે, પ્રતીક છે. જેને જેટલી સમજ આવી એ પ્રમાણેનું એને પ્રતીક બનાવ્યું અને એ પ્રતીકને પરમાત્મા માની અને એને પૂજવાની શરૂઆત કરી દીધી. પરંતુ એ તો જડ અને જડને પ્રતીક બનાવી અને જ્યારે તમે
ધ્યાન કરો છો તો તમારી સુરતા જડ સુધી જ રહે, ચેતનતામાં ક્યારે પણ પહોંચી શકે જ નહીં. અને પરમાત્મા ચેતન છે, એ જડ હોઈ શકે નહીં. સુરતા એકી રાખીએ, મોલ મિલાવા મહી, શ્યામ શ્યામાજી સાથજી, તલે ભૂમ બેઠે હે જાહે. સુરતા ધ્યાન ત્યાં પહોંચાડો, રજી કે છે. જે આપણે બેઠા છીએ, મારા રજી બેઠા છે, ધ્યાન ત્યાં પહોંચાડો જ્યાં પરમધામની મારી અને મારા પ્રીતમ વચ્ચેની અનંત અનંત પ્રેમમયી લીલાઓ ચાલી રહી છે, ત્યાં ધ્યાન પહોંચાડો. અને એ લીલાઓમાં એવા ઓતપ્રોત થઈ જાઓ, સંસાર છૂટી જશે મારા સાથીઓ. કોઈ મુશ્કેલ કામ નથી. અને એમાં આ લખ્યું છે એટલું જ પરમધામમાં છે એવું માનવાનું કોઈ કારણ નથી. આ તો રાજી કે છે, મેં એક ઝલક આપી, બેસુમાર કો લાએ સુમાર મેં, જે અનંત છે એને મેં અહીં આગળ મિનિમાઇઝ કરીને એક થોડુંક તમારા આગળ વર્ણન કરી દીધું. જેટલું તમારી આત્મને જાગૃત થવા માટે જરૂર પડે એટલું કે મેં આમાં રજૂ કરી દીધું. આના સિવાય અપરંપાર અને અનંત અનંત શોભાઓ, અનંત અનંત લીલાઓ, અને બધી જ પાછી ચિત્ત ચાહી, બધું જ ચિત્ત ચાહ્યું સ્વરૂપ છે, એ દિલમાં ધારણ કરી અને તમે ત્યાં નજર પહોંચાડો. આવી રીતે આત્મ જાગૃતિ માટે એક જ માર્ગ છે આપણી પાસે, અને એ માર્ગ છે પરમધામના 25 પક્ષમાં રાજી અને આપણી વચ્ચે થઈ રહેલી પ્રેમમયી લીલાઓને, એ લીલાઓને ચિત્તમાં ધારણ કરી અને એ ચિત્ત એ સુરતાને ત્યાં રાખી આપણે એ જ લીલામાં ડૂબી જવું. કોઈ પરમધામની અંદર મારા સાથીઓ અંબ, દિવાલો કે ગણતરીના ચક્કરમાં કે નહીં પડો, બિલકુલ ચાલશે. પડવું હોય તો એમ નથી કહેતો કે ના પડશો, એ ખોટું છે એમ નથી કહેવા માંગતો, એ સાચું જ છે. કેમ લખ્યું છે રાજ્યએ ગણતરી કરાવવાનું બધું જ? કે જેને વિશ્વાસ નથી આવતો તો એટલે મેં ગણીને આપી દીધું, હવે તો ટ્રસ્ટ લાવતું. પણ જેને આ ઇલમ પર પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ ઈમાન છે, એના માટે કાંઈ પણ ગણતરી કરવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. લીલાઓમાં ડૂબવું છે. પરમ પૂજ્ય જુગલદાસજી મહારાજ એમને એક નાની બુક છે, રસાનંદ સાગર, મનમોહન રસાનંદ સાગર, મેં ઘણી વાર અહીંયા વાત કરી છે. એની અંદર રૂહો અને રાજ્ય વચ્ચેની પ્રેમમય લીલાનું એટલું સુંદર વર્ણન કરેલું છે કે એકવાર એ જો ધ્યાનમાં આવી જાય ને તો આપણું ચિતવન એટલું સરળતાથી ત્યાં લાગી જાય. એ બુકમાં જોલાજી મહારાજે વર્ણન કર્યું છે, વાણીમાં પણ એ વાત સમજાય છે કે પ્રેમમય લીલામાં રાજ્ય અનંતવાર અદ્વૈતની અને અનંતની બંને લીલાઓ કર્યા કરે, પરિવર્તિત થયા કરે. અનંતનું સ્વરૂપ એ છે કે જ્યારે રાજ્ય પોતે અનંત સ્વરૂપ ધારણ કરીને એક એક રૂહ સાથે લીલામાં જોડાય છે. અને અનંતની લીલામાં રાજ્ય એક છે અને આપણે બધા ભેગા મળી એની સાથે લીલા કરીએ છીએ. બંનેના સુખ છે, બંનેના સુખમાં કોઈ કમી નથી, બધે સમાન સુખ મળે છે. પરંતુ રૂહના દિલમાં જેમ જેમ લીલા કરવાની ચાહના વધતી જાય છે ત્યારે એ લીલા પૂર્ણ કરવા માટે રાજ્ય પોતે અનંત સ્વરૂપ ધારણ કરી અને લીલા કરે છે. વાણીની અંદર રાસ ગ્રંથમાં એ વાત રાજ્ય લખી છે આપણને. સુંદર સાતજી ખેલમાં આવતા પહેલા પરમધામથી જયારે છૂટા પડે ને ત્યારે રાજ્ય આપણને આ ખેલ બાબતનો થોડો ભય તો બતાવ્યો હતો.
કે ખેલમાં જશો અને મને ભૂલશો. હમણાં મેં બતાવ્યું હતું ને અહીંયા આગળ કે આગળ ટીવી મૂકેલું હોય અને બધાનું ધ્યાન એની અંદર હોય તો મારી વાત કોઈ સાંભળે ના સાંભળે ને? સ્વાભાવિક ના સાંભળે અને કદાચ સાંભળે તો એકાદ શબ્દ સાંભળે પણ જોવાનું તો નજર તો ત્યાંની ત્યાં જ રહે. હવે મારે મારી વાત સંભળાવી હોય તમારે શું કરવું પડે કલાબુન? મારે શું કરવું પડે? અંધારામાં જો એટલે મોઢું નહીં દેખાતું. આ ટીવીમાં બધાનું નજર છે. મારે મારા તરફ એમને ધ્યાન કરાવવું છે તો શું કરવું પડે? બધાને ખબર પડે કે ટીવી એકલા રાજ્યને ખબર નહીં પડતી. જે વાતની આપણને ખબર પડી ગઈ એ વાતની એમને ખબર નહીં પડતી તો બંધ નહીં કરતા. કર્યું એક વાર એમને લીલા ખતમ કરી નાખી. બરાબર 11 વર્ષ ને 52 દિવસની લીલા પૂરી થઈ. રાજ્ય પ્લગ કાઢી લીધો, બંધ. લઈ ગયા યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયાના બ્રહ્માંડમાં જઈને એક રાત્રિની રાસની લીલા કરી. રાસની લીલામાં પણ બે પ્રકારે લીલા કરી. એક બાકે વિહારીના સ્વરૂપમાં અને એક ભજનાનંદ સ્વરૂપના અંદર. આજે ભજનાનંદ સ્વરૂપની લીલા કહી શકાય એટલો લાંબો સમય નથી આપણી પાસે. ફરી કોઈક વાર બેસું તો એ સમજાવીશ કે વ્રજની અખંડ રાસમાં રાજ્ય કેવી રીતે બે તનની અંદર લીલા કરી. ભજનાનંદ સ્વરૂપ કોણ છે, કેવી રીતે ભજનાનંદ સ્વરૂપમાં આવ્યા અને શા માટે આવવું પડ્યું. રાસમાં લખેલું તો છે પણ આપણે એ વાતને હજુ સમજ્યા નથી. પણ રાસની લીલા પૂરી કરીને પાછા આપણને લઈ ગયા ઘેર. જેવા ઘેર ગયા ફરામોશી તૂટી, જાગ્યા. રાજી પૂછ્યું કેવું રહ્યું? ખેલ જોવાની મજા આવી ગઈ? સમજ્યા ને? ટીવી બંધ કરીને હું પૂછ્યું કેવું હતું સિરિયલ, પિક્ચર કેવું હતું? મજા આવી ગઈ? અને હું મજા, તમે તો પ્લગ કાઢી લીધો, લગાવવાનું ફરતી. અમારે તો જોવાનું અધૂરું રહી ગયું છે. ફરી પ્લગ લગાવો. મનોરથ પૂર્ણ ના ભયે તા કારણ ભયાએ તીસરા ઈંડ. મજા ના આવી રાજી. એક વાર ફરી બનાવી દો. રાજી કે કશું બધું નહીં, ફરી બતાવી દઉં. પણ તમે તો પહેલી વાર એમ કહેતા કે 100 બેર દેખો અજમાય કે ના ભૂલેંગે હમ. અને વ્રજમાં જઈને તમે ખેલ બનવાનું કારણ એ આવ્યું. ત્રીજી વાર શું કામ લઈ આવે? એના કે વ્રજના અંદર મનોરથ પૂરણ થઈ ગયા હતા આપણા. બ્રજની લીલા પૂરી કરીને જયારે રાજી રાસમાં લઈ ગયા ને, એટલે રાસમાંથી જયારે પાછા પરમધામ ઘેર પહોંચ્યા ત્યારે મનોરથ થયા હતા. વાણી કે થઈ ગયા હતા. હવે તે ઘેર લઈ ચાલો જહાં જુદાગી ન હોય. રાજ્ય હવે ત્યાં લઈ ચાલો ને જ્યાં ફરી જુદાગી ના કરવી પડે. એટલે કે ખેલ જોવાના મનોરથ તો પૂરા થઈ ગયા હતા. તો કયા મનોરથ રહી ગયા હતા? આ ખેલ ફરી શું કામ માંગ્યો? ચાલો, પરમધામની જેટલી લીલાઓ થાય એ દરેકે દરેક લીલાની અંદર કોમ્પિટિશન થાય, હરીફાઈ. લીલાનો આનંદ તો જ આવે ને. લીલાનો આનંદ ક્યારે આવે? હરીફાઈ થાય. તો આપણી રાજ્ય વચ્ચે હરીફાઈ થતી હતી ક્યાંય? દરેકે દરેક લીલામાં જુઓ તમે. कुंज वन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेते है सो ताके हाथ बिकाय. બોલો છો રોજ છે પૂજામાં. દોડવાની હરીફાઈ, જે અડી જાય એ આઉટ. તો કોણ હારી જાય? જીતે કોણ બેમાં? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઇલમથી પોપટ થઈ ગયા છીએ આપણે. ખરેખર હરીફાઈ થાય રાજ્ય ને રૂહો વચ્ચે તો જીતે કોણ? ખરેખર રાજ્ય જીતે. પણ એક વાર જીતતા નથી, દર વખતે હારી જાય.
કેમ હારી જાય? જો રાજ્ય જીતી જાય તો રૂહોના મોઢા કરમાઈ જાય. રાજજી કે છે મુખ કર્માને તુમારે ના દેખ શકું. તમારા મોઢા કરમાય ને એટલું પણ હું જોઈ શકતો નથી, એવો પ્રેમી છે. એટલે પોતે હારી જાય, રૂહો જીતી જાય. પહેલી વાર એવું બન્યું કે રૂહો હારી ગઈ. 11 વર્ષ 52 દિવસમાં આઉટ. શું કહી કીધું તો 11 વર્ષે રાજ્યને કેવું બોલ્યા હતા? તું પરપુરુષ, નકામો, નિર્લજ, ધુતારો, ઠગ, લુચ્ચો, લબાડ, રખડતો, અને અમે કુલવંતી નારીઓ. તારો મારો સંગ થાય જ નહીં, માટે વાંસળી વગાડતો. આ ગામવાળા ગાય ને ગરબા આવે એટલે કોઈ કેજો કાનુડા ને જઈ. અને આપણે શું કહીએ છીએ? કાના તારી વાંસળી તો બહુ મજાની લાગે. હે, તો ના પાડી કેમ? હું કામ? જગતને ખબર નહીં કે કોને ના પાડી અને શું કામ ના પાડી. આ પરમધમની બ્રહ્મ સૃષ્ટિઓને ખબર છે કે આપણે ના પાડી હતી કે તું વાંસળી વગાડે છે, અમે ઘરમાં રહી શકતા નથી અને અમારા ઘરમાં કંકાસ થાય છે, માટે તું આજથી વગાડતો. ઠીક, હારી ગયા. ફરી પરમધામમાં આંખ ખુલી. રાજી કે કેવી લાગી માયા? આ હારી જવાનો અફસોસ હતો. ત્યારે કીધું કે રાજી, એક ચાન્સ, ફરી એક મોકો આપો. અમે પહેલી વાર ગયા ને ત્યારે અમને માયા કેટલી બલવાન છે ને અમે કેમ કેમ લડવું એ આવડતું નહોતું, એટલે અમે હારી ગયા. આ વખતે તમે શીખી ગયા છીએ. શીખી ગયા છીએ ને? આ વખતે તમે માયાને હરાવી દઈશું, બિલકુલ ચિંતા ના કરો. રાજી કે ઠીક છે ભાઈ, ચલો. તમે એવું વિશ્વાસ હોય, કોન્ફિડન્સ હોય તો ફરી એકવાર ખેલ બતાવો. પણ ધ્યાન રાખજો, પહેલી વાર મેં મારી મરજીથી ખેલ ખતમ કર્યો તો આ વખતે મારી મરજીથી ખેલ ખતમ નહીં થાય. તમે કહેશો ત્યારે થશે. આપણે ચોંક્યા. હે રચી, કદાચ અમે ત્યાં જઈ અને ભૂલી ગયા અને તમને ખેલ ખતમ કરવા ના પાડી ના કહીએ તો ખેલ ખતમ નહીં કરો. જાગશું કેમ કર્યું? તો રચી કે ચિંતા ના કરશો, હું તમારી સાથે તમારા જેવું જ રૂપ ધારણ કરીને આયે. તમને પરમધામની એક એક વાત યાદ દેવડાય. મારી વાત ઓળખી લેજો, એ સમજી લેજો અને જાગ્રત થઈ જજો. ખેલ ખતમ. આયા, દેવચંદ્રજી બનીને આવ્યા, મહેરાજ ઠાકુર બનીને આવ્યા, પરમધામની વાતો સમજાવી. એ દિવસે આપણે મળ્યા હતા. એ દિવસે ના જાગ્યા. રજી કદાચ ના જાગીએ તો કે બિલકુલ ચિંતા ના કરીશ, હું મારો ઇલમ તમને આપતો જઈશ. સાથ આયે સો આયે સહી, पिछले कारण बानी कही. ચિંતા ના કરીશ, રહી જાય એના માટે હું વાણી આપતો જઈશ. એ વાંચીને તમે જાગ્રત થઈ જજો. આપી દીધી. પણ રાજજી વાણીમાં તો ખબર નથી પડતી, તો શું કરશું? પાછા પરમધામ નહીં અવાય. રાજજી કહેવા છે હું ટીકાવારી મોકલાય, અર્થ કરીને મોકલે, એ વાંચીને ધ્યાન કરીને સમજજે અને આત્મ જાગૃત કરજે. રાજી કદાચ વાંચવાનો ટાઈમ જ ના મળે તો કે ચિંતા ના કરીશ, હું પ્રાણનાજી સિરિયલ બનાવીને મોકલી દે, એ જોઈને જાગી જજે. એ કેટલા વખત જોઈએ રાજી? અને પછી ના જાગ્યા તો કે મેં રસૂલ અપના ભેજુંગા, હું તમને જગાડવા માટે મારા માણસો મોકલી આપે, એ આવીને તમને મારી વાતો સમજાવશે. એમના મારફતે જાગૃત થઈ જજો, ઓળખી લેજો મને અને આત્મ જાગૃત કરી લેજો. કનાજી એ વખતે ના જાગ્યા તો શું થાય ભરતભાઈ? પછી તો હાથો સીધે સાહેબ કરે મરોર. છોડી દેવા જીમ લાગે તમને? માતાઓ બહેનો, નાનું બાળક હોય બીમાર થઈ ગયું, દવા ચમચીમાં કાઢીને મમ્મી પીવડાવવા જાય, બેટા પી લે. મમ્મી બહુ કડવી છે, માં નથી પીવી, તો આપણે ઢોળી દઈએ ને તરત જ.
ના ઢોળી દઈએ? હે? શું કરીએ? હાથ મળીને પગ નીચે દબાઈએ, બીજા પગ નીચે પગ દબાઈએ, એક હાથે નાક દબાઈએ અને પછી ચમચી મોઢામાં જગાડે તો ખરા જ. રાજજી કે છે હું તમને છોડવાનો તો નથી જ. અત્યારે કહું છું મારા સાથીઓ, પ્રેમ પૂર્વક આવી જાઓ ને, થોડુંક બલ કરો. હું તમારા માટે તડપું છું, રાજજી કે છે. मैं रह न सकूं रूह बिन, रूह रह न सके मुझ बिन. હું તમારા વગર નથી રહી શકતો, તમે મારા વગર નથી રહી શકતા. શું લાગી પડ્યા છો અને ક્યાં લાગી પડ્યા છો? કયા જૂઠને લાગી પડ્યા છો અને જૂઠને પાછું સત્ય માનીને લાગી પડ્યા છો? થોડોક તો વિચાર કરો કે મારા ઇલમનો, મારા ઇલમથી થોડીક વાત તો જાણો, થોડુંક તો સમજો કે આ જૂઠ છે, આ સત્ય નથી. પછી બધાને ખબર પણ છે. આપણને ખબર નથી એવું નહીં, બધાને ખબર છે કે આ જૂઠ છે, અને છતાંય જૂઠ છૂટતું નથી. ખબર છે તો એ નથી છૂટતું. હવે આનો ઈલાજ શું થાય? આનો ઈલાજ શું? રાજી કે છે બે જ વાતો છે, કાં તો તમે પ્રેમથી આવો અને કાં તો હું તમને જબરજસ્તી લઈ જાઉં. અત્યારે રાજી કે છે હું કોશિશ કરું છું કે પ્રેમથી આવો. આજ વાણીમાં મારા સાથીઓ કાયમતામાં અંતિમ પ્રકરણમાં આ બ્રહ્માંડની લાઈફ બતાવી છે કે જગત ક્યાં સુધી ચાલવાનું છે. दुनिया की उम्र कही अव्वल सिपारे में है 7,000 साल 40 निके देखियो टाहे. જગતની ઉંમર 7,040 વર્ષ હિસાબ કરીને મળી જાય છે. આપ શ્રીજી 1751માં જ્યારે એમની આ સંસારના તનની લીલા પૂરી કરી, એ જગતનો અંતિમ દિવસ હતો, કયામતનો દિવસ હતો. પણ આપણે ઓળખી શક્યા નહીં અને એના કારણે એ રાત રખી કછુક ખેંચ કે ખેંચી રાખી છે. ક્યાં સુધી ખેંચશે અને ક્યાં સુધી આપણે એમ કહીશું આ પણ હજુ નથી ઓળખ્યા? ક્યાં સુધી નહીં ઓળખીએ? હવે તો વક્ત આખરત અંતિમ સમય આવી ગયો. એક એક વાતના ખુલાસા રાજ્ય જાહેર કરી દીધા, પણ લક્ષ્ય બદલાતું નથી. અને જ્યાં સુધી લક્ષ્ય ન બદલાય ત્યાં સુધી આત્મ જાગ્રત થાય જ નહીં. આ લક્ષ્ય માટેના રસ્તા એ જ છે. એક તો બેઠક ના કીજીઓ બંધ. એકલા એકલા મંથન કરવું અને બેઠકમાં મંથન કરવું બહુ ફરક છે. દરરોજ થોડીક વાર માટે તો થોડીક વાર, કલાક તો કલાક. હવે તો ટીકાવાળા સ્વરૂપ સાહેબ આપણી પાસે બધાની પાસે પહોંચી ગયા છે. જેને આપણે વાંચે થોડુંક સમજાવે, અરે અંદર અંદર થોડીક ચર્ચા વિચારણા કરીએ, એમ કરી પણ બેઠક ચાલુ રહેશે તો આ વાતો સમજમાં આવશે. બધા વિવાદોથી પરે થઈ હું ને મારો રાજી આ રોજ બેઠક ચાલુ રાખીએ. ચિતવન તરફ સૌથી વધુ ધ્યાન આપીએ. બાકી બધી વાતો ભૂલી જાઓ ચિતવન બાબતમાં. આટલા વાગે ઉઠવું પડે ને આવી રીતે બેસવું પડે ને આ કરવું પડે તે કરવું પડે, કશું જ નહીં. સહજ રીતે ચિતવનમાં લાગી જાઓ, સહજ. અને કેવું, આ તો પલકારાની વાત છે મારા સાથીઓ. આંખ આપણે શરૂઆત કરીને એ ચિતવન જ હતું, મિની ચિતવન. પ્રથમ લાગુ દોવું ચરણ કો ધની ન છોડાયો કિન. કઈ જગ્યાએ હતા? મૂળ મિલાવો, અરે પાંચમી બોમ્બ રંગ પરવાલી, ધનના ચરણ હાથમાં આવી ગયા. લાખ તલીલા લેડિયા મેરે જીવ કે જવન, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातों आंख ત્યાં પહોંચી ગઈ. પલના વાલો નિરકો નેત્રે મેરે જીવ કે એ જીવન. મિની ચિતવન કેટલી વાર પલકારાનું. આત્મ જાગ્રત. ખેલમાંથી પાછા
ઘેર. આટલું સહેલું ચિતવન છે મારા સાથીઓ. કોઈ મુશ્કેલ કામ નથી. લક્ષ્ય બદલો, ધ્યાન એ તરફ આપો. બહુ આખી સેવા પૂજા આપણી પ્રાતઃકાલની સેવા પૂજા આખી ચિતવન છે. વાણી મંથન, ચિતવન અને રહેની મેં ખુદી તો સૌથી અઘરામાં અઘરો વિષય છે. જ્યાં સુધી મેં ખુદી અહંકારમાંથી ન નીકળ્યા ત્યાં સુધી આત્મ જાગૃતિ સંભવ નથી. આ આખી 18,758 ચોપાઈઓ કદાચ કંઠસ્થ પણ થઈ જાય, પણ જો ભીતર અહંકાર છે તો આત્મ જાગૃત ક્યારે પણ ન થાય. એટલી ગરીબી, સુંદર સાથની સેવા, વાણી મંથન, આ બધા આપણા આત્મ જાગૃતિના હથિયારો છે. એ હથિયારો ધારણ કરી અને એ માર્ગે આપણે આગળ વધીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.